રાતનો સમય હતો. અજય ઘરે મોડો પાછો ફર્યો. તેણે ગેટ પર ગાડી પાર્ક કરી અને થાકીને દરવાજા તરફ ચાલ્યો ગયો. તેણે ખિસ્સામાંથી ચાવીઓ કાઢી, મુખ્ય દરવાજો ખોલ્યો અને અંદર ગયો. પછી કારની ચાવીઓ ટેબલ પર મૂકીને તે ડ્રોઈંગ રૂમમાં સોફા પર બેઠો. પછી તેની નજર રસોડાની લાઇટ પર પડી તો ઝાંખા પ્રકાશે તેને શંકાસ્પદ બનાવ્યો. કદાચ કોઈ નોકરે બેદરકારીથી લાઇટ ચાલુ રાખી દીધી હશે. રસોડાનો દરવાજો પણ થોડો ખુલ્લો હતો. નોકરોની બેદરકારીથી તે હેરાન થઈ ગયો અને તેણે કપાર પર હાથ મૂક્યો. તેનું માથું થાકથી ભારે હતું, પણ તે ઉઠીને રસોડામાં જઈને લાઇટ બંધ કરીને દરવાજો બંધ કરવા જતો હતો ત્યારે અચાનક તેને કોઈ રડતું સાંભળ્યું. તેણે ધ્યાનથી સાંભળ્યું કે અવાજ ક્યાંથી આવી રહ્યો છે. પછી તેને ખ્યાલ આવ્યો કે તે રસોડામાંથી આવી રહ્યો છે. આશ્ચર્યચકિત થઈને તે રસોડા તરફ ગયો. અંદર પ્રવેશતાની સાથે જ તેની આંખો થીજી ગઈ, કારણ કે રિયા ભિખારીઓ માટે બાંધવામાં આવેલું ભોજન ખાઈ રહી હતી. અજયે આશ્ચર્યથી પૂછ્યું, રિયા, તું શું કરી રહી છે? તેનો અવાજ સાંભળીને રિયાએ ઉપર જોયું અને પછી રડતા રડતા તેણે હાથ જોડીને કહ્યું કે અજય, કૃપા કરીને મમ્મીને ના કહો. મને ખૂબ ભૂખ લાગી હતી. મને ચક્કર આવી રહ્યા હતા. અજય સદબદ થઈ ગયો. જે છોકરીથી તે હંમેશા ચીડાઈ જતો હતો, તેને આ સ્થિતિમાં જોઈને તેને ખૂબ જ આઘાત લાગ્યો. એવું લાગ્યું કે કોઈએ તેનું હૃદય પોતાની મુઠ્ઠીમાં લઈ લીધું છે. તે ધીમે ધીમે ચાલીને રિયાની સામે બેઠો, પણ રિયાએ ડરથી આંખો બંધ કરી દીધી હતી. તેને લાગ્યું કે અજય તેને ઠપકો આપશે અથવા કદાચ તેને મારશે, પણ તેની આંખો બંધ જોઈને અજયનું હૃદય વધુ ડૂબી ગયું. પછી તેણે ધીમેથી કહ્યું, તું આ કેમ ખાઈ રહી છે? તેના સ્વરમાં આશ્ચર્ય હતું. રિયાએ માથું નમાવ્યું અને જવાબ આપ્યો, મને ભૂખ લાગી હતી. જોકે અજય જાણતો હતો કે રિયા બીજા લોકો સાથે ખાતી નથી. તેને ખબર નહોતી કે તે પછીથી બચેલું ખાશે. તેથી તેણે કહ્યું, ખુરશી પર બેસો. તેણે રસોડામાં ડાઇનિંગ ટેબલ તરફ ઈશારો કર્યો અને ફ્રીજ ખોલવાનો પ્રયાસ કર્યો, પણ તે બંધ હતું. તેને આશ્ચર્ય થયું. પછી તેણે રિયાને પૂછ્યું, આ ફ્રીજ કોણે બંધ કર્યું? રિયાના ચહેરા પર ડર સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો, તેથી તે ચૂપ રહી. પણ અજયે ગુસ્સાથી પૂછ્યું, રિયા, હું પૂછું છું કે આ ફ્રીજ કોણે બંધ કર્યું અને શા માટે? રિયા દિવાલ સાથે ઝૂકી ગઈ અને બોલી, મમ્મીએ. આ સાંભળીને અજયનો ગુસ્સો વધુ ભડકી ગયો. તેણે કહ્યું, રિયા, તું શું બકવાસ કરે છે? મમ્મી આવું કેમ કરશે? રિયાને ખરાબ લાગ્યું, કારણ કે અજય તેની મા વિરુદ્ધ એક પણ શબ્દ સાંભળવા તૈયાર નહોતો. પછી અજયે ધીમેથી પૂછ્યું, શું તને ખાવા માટે બીજું કંઈ જોઈએ છે? જેના પર રિયાએ લાઇટ બંધ કરી અને કહ્યું કે ના, મારું પેટ ભરાઈ ગયું છે. હું હવે અંદર જાઉં છું. આટલું કહીને તે ધીમે ધીમે બહાર નીકળી ગઈ. અજયે તેને જતી જોઈ ખિસ્સામાંથી તેનો મોબાઈલ ફોન કાઢ્યો અને પોતે બહાર નીકળી ગયો. તે ઓનલાઈન કંઈક ઓર્ડર કરવા જઈ રહ્યો હતો, પણ હવે તેને એવું લાગતું નહોતું. આ શિંદે ભવન હતું. સુરેન્દ્ર શિંદે એક સફળ ઉદ્યોગપતિ હતો. તેનો મેનેજર વિક્રમ રાઠોડ હતો, જેને તે પોતાના ભાઈ જેવો માનતો હતો. એક દિવસ વિક્રમ આવ્યો અને સુરેન્દ્રની સામે શાંતિથી માથું નમાવીને બેઠો. પછી સુરેન્દ્રએ ફાઇલ તરફ જોતા પૂછ્યું, શું થયું વિક્રમ? તું આટલો ઉદાસ કેમ છે? વિક્રમે જવાબ આપ્યો, સુરેન્દ્ર, ગઈકાલે મારી તબિયત સારી નહોતી, તેથી હું ડૉક્ટર પાસે ગયો અને કેટલાક ટેસ્ટ કરાવ્યા અને આજે રિપોર્ટ આવ્યો છે. આ પર સુરેન્દ્રએ ધીમેથી પૂછ્યું, શું રિપોર્ટમાં બધું બરાબર છે? તો વિક્રમની આંખોમાં આંસુ આવી ગયા. તેણે કહ્યું, હું તો ઈચ્છું છું કે બધું બરાબર હોય, પણ રિપોર્ટ સારો નથી, કારણ કે મને છેલ્લા સ્ટેજનું બ્લડ કેન્સર છે. આ સાંભળીને સુરેન્દ્ર ખૂબ જ આઘાત પામ્યો.
પછી વિક્રમે પોતાના આંસુ લૂછતા કહ્યું, હું મારા મૃત્યુથી દુઃખી નથી સુરેન્દ્ર, પણ મારી પૌત્રી રિયાનું શું થશે? વિક્રમના દીકરા અને પુત્રવધૂનું અકસ્માતમાં મૃત્યુ થયું હતું. ત્યારથી તે તેની 4 વર્ષની પૌત્રી રિયા સાથે રહેતો હતો. વિક્રમ જાણતો હતો કે ઘરમાં કોઈને રિયા પસંદ નથી અને હવે જો તે જતો રહેશે તો બધા તેની તરફથી પીઠ ફેરવી લેશે. તેઓ તેને ત્યજી દેશે અથવા કદાચ તેને કોઈ NGO કે અનાથ આશ્રમમાં મોકલી દેશે. આ દુઃખ તેને કોરી ખાતું હતું. આ સાંભળીને સુરેન્દ્રએ કહ્યું, હું છું વિક્રમ, આજથી રિયા મારી પૌત્રી છે. હું તેને હંમેશા મારા ઘરની ઇજ્જત માનીશ અને હું તેના લગ્ન મારા મોટા પૌત્ર અજય સાથે કરાવીશ. ચિંતા ના કર, હું તારી પણ સારવાર કરાવીશ. વિક્રમે માથું હલાવ્યું અને કહ્યું, કોઈ અર્થ નથી સુરેન્દ્ર. મને છેલ્લા સ્ટેજનું કેન્સર છે. ડોક્ટરોએ હાર માની લીધી છે, પરંતુ તેને રાહત થઈ કે તેનો મિત્ર સુરેન્દ્ર તેની પૌત્રીને રાખશે. જ્યારે સુરેન્દ્રએ આ વાત તેના પરિવાર સાથે શેર કરી ત્યારે કોઈએ વાંધો ઉઠાવ્યો નહીં. તેનાથી વિપરીત બધા ખુશ હતા. તેઓએ આ મુશ્કેલીમાંથી મુક્ત થશે. તેવી જ રીતે વિક્રમ રાઠોડે નિર્દોષ રિયાને સુરેન્દ્ર શિંદેને સોંપી દીધી અને આ દુનિયા છોડી દીધી. ત્યારથી રિયા શિંદેના ઘરમાં મોટી થઈ. 4 વર્ષની નાની ઉંમરથી તેની આ સંબંધોનો અનુભવ કર્યો હતો. તે સુરેન્દ્રને દાદા કહેતી હતી, પરંતુ ઘરમાં તેના સિવાય કોઈ તેને પ્રેમ કરતું નહોતું. તે એક અનિચ્છ્ય બોજ બની ગઈ હતી. પરંતુ સુરેન્દ્રના કારણે જ તે આ ઘરમાં રહી અને સુરેન્દ્રનો પુત્ર અનિલ શિંદ તેના પિતાના નિર્ણયથી ખૂબ ખુશ હતો. પરંતુ તેની પુત્રવધુ મંગળાને આ બિલકુલ ગમ્યું નહીં. તેથી જ્યારે મંગલાએ રિયાને ઘરમાં રાખવાની ના પાડી ત્યારે સુરેન્દ્રએ તેને સ્પષ્ટપણે કહ્યું કે જો તમે ઈચ્છો તો તમે તમારા માતા પિતાના ઘરે જઈ શકો છો, પણ રિયા ક્યાંય નહીં જાય. ત્યારથી મંગલાની રિયા પ્રત્યે નફરત વધતી ગઈ. સુરેન્દ્રને 3 બાળકો હતા, 1 પુત્ર અને 2 પુત્રીઓ. બંને પુત્રીઓ લંડનમાં રહેતી હતી. તેમના મોટા પુત્ર અનિલના લગ્ન તેમની પસંદગીની છોકરી મંગલા સાથે થયા હતા. તેમને 2 પુત્ર હતા, અજય શિંદે, જે હવે તેમના પિતા સાથે વ્યવસાય ચલાવતો હતો. બીજો પુત્ર રોહિત શિંદે, જે હાલમાં યુનિવર્સિટીના છેલ્લા સેમેસ્ટરમાં હતો. રિયા છેલ્લા 15 વર્ષથી આ ઘરના દ્વેષને ચૂપચાપ સહન કરી રહી હતી. હવે તે 19 વર્ષની હતી. સુરેન્દ્ર ઘરમાં તેનો એકમાત્ર સહાનુભૂતિ ધરાવતો હતો. પરંતુ નસીબ એવું હતું કે તેનું પણ 1 વર્ષ પહેલા અવસાન થઈ ગયું. પરંતુ મૃત્યુ પહેલા તેણે રિયા અને અજયની સગાઈ નક્કી કરી દીધી હતી. ત્યારથી મંગલાનું રિયા પ્રત્યેનું વર્તન વધુ ખરાબ થઈ ગયું હતું. ગુડ મોર્નિંગ, અજયે નાસ્તાના ટેબલ પર આવતા કહ્યું. અનિલ અને મંગલાએ એક સાથે જવાબ આપ્યો. એટલામાં જ અજયે જ્યુસનો ગ્લાસ લેતા પૂછ્યું, મમ્મી, ગઈકાલે રાત્રે ફ્રીજ કેમ બંધ હતું? હું કંઈક ખાવા માંગતો હતો પણ તે બંધ હતું. આ સાંભળીને અનિલે મંગલા તરફ કડક નજરે જોયું. મંગલાએ કહ્યું, દીકરા, રાત્રે ઉંદરો આવે છે ને, તેથી જ મેં સલામતી માટે ફ્રીજને તાળું મારી દીધું હતું. પણ મમ્મી, દરવાજો તો હંમેશા બંધ રહે છે, તો ઉંદરો ફ્રીજમાં કેવી રીતે પ્રવેશ કરશે? અજયે હરવાશથી કહ્યું. મંગલા હસીને બોલી, દીકરા, જો કોઈ ફ્રીજ બરાબર બંધ ન કરે તો બિલાડીઓ, ઉંદરો સાથે અંદર આવી શકે છે. તમે જોયું હશે કે રસોડાની બારી એક બાજુથી થોડી તૂટેલી છે. તેઓ ફક્ત ત્યાંથી જ અંદર આવે છે, તેથી જ મેં તેને તાળું મારી દીધું. પણ જો તમે એમ કહી રહ્યા છો તો હું આજથી તેને તાળું નહીં લગાવું. તને જે જોઈએ છે તે ખા, જ્યારે પણ જોઈએ છે. અનિલે ઉદાસ થઈને તેની પત્ની તરફ જોયું અને માથું હલાવ્યું. આ દરમિયાન રિયા રસોડામાં ઊભી હતી. નાસ્તાના વાસણો ધોતી હતી. પાછળથી એક અવાજ આવ્યો. અંતે જોવા માટે પાછળ ફરી, પણ તેની સામે ઊભેલા વ્યક્તિને જોઈને તેનું શરીર ડરથી ધ્રુજી ગયું. તું કેમ ડરે છે? હું તને ખાવાનો નથી.
આ અજયનો નાનો ભાઈ રોહિત હતો. તે તેમની માના પગે ચાલતા રિયાને ચીડવતો હતો. પહેલા તે પણ તેની માની જેમ તેને હેરાન કરતો, ઠપકો આપતો, નુકસાન પહોંચાડતો. પરંતુ છેલ્લા 1 વર્ષથી રિયા પ્રત્યેનું તેનું વર્તન બદલાઈ ગયું હતું. તે તેનો આદર કરવા લાગ્યો હતો. ખાસ કરીને જ્યારે તેને ખબર પડી કે તેના દાદાએ રિયા અને તેના ભાઈ અજય વચ્ચે લગ્ન ગોઠવી દીધા છે. પરંતુ રિયા હજુ પણ તેનાથી ડરતી હતી. તે જ સમયે રોહિતે ફ્રીજમાંથી ઠંડા પાણીની બોટલ કાઢી અને કહ્યું, "આ પણ ધોઈ નાખ." આ સાથે તેણે રિયાની સામે એક પ્લેટ મૂકી. પછી અચાનક તે નજીક આવ્યો અને રિયા ભયથી દિવાલ સાથે ઝૂકીને ઊભી રહી ગઈ. રોહિતે તેની આંખો ઊંચી કરી તેની તરફ જોયું અને કહ્યું, "જુઓ રિયા, તારી અને મારી વચ્ચે ઘણું અંતર છે, છતાં તું હજુ પણ ડરે છે." તે રિયાથી થોડે દૂર ઊભો હતો અને તેણે પ્લેટ દૂર મૂકી દીધી હતી. પછી રિયાએ કહ્યું કે અચાનક અવાજથી હું ડરી ગઈ હતી. રોહિતે જવાબ આપ્યો, "મને સારી રીતે ખબર છે કે તું કેમ ડરે છે, પણ હવે આટલું ડરવાનું બંધ કર. 1 વર્ષ પહેલા તારું નસીબ બદલાઈ ગયું. મારા ભાઈને કારણે તું મારી ભાભીના માનનીય પદ પર પહોંચી ગઈ છે." ત્યારે તેના શબ્દો નરમ હતા. આ સાથે રોહિત ચાલ્યો ગયો. પણ જતા જતા તેણે બડબડાટ કર્યો કે દાદાએ આ છોકરીના લગ્ન મારા ભાઈ સાથે ગોઠવ્યા ત્યારે શું વિચાર્યું હશે? ભગવાન જાણે. તેનો જોરથી બડબડાટ સાંભળીને રિયાની આંખો આંસુઓથી ભરાઈ ગઈ. તે નબળી લાચાર છોકરી રડવા સિવાય કંઈ કરી શકતી નહોતી, કારણ કે આ ઘરમાં તેનો સહારો આપવા માટે કોઈ નહોતું. કાશ આ દુનિયામાં તેનું બીજું કોઈ હોત. જો નજીકમાં કોઈ જગ્યા હોત તો તે તરત જ ત્યાં જતી રહેત. પણ તે બાળપણથી જ કમનસીબ હતી. "તું ક્યાં મરી ગઈ? પગ ચલાવ," મંગલાએ બૂમ પાડી. "તારી માં દુનિયા છોડી ગઈ, પણ તું તો મારા કપાળ પર ચડી ગઈ." "હું અહીં છું કાકી," રિયાએ તેના સ્કાર્ફથી હાથ લૂછતા કહ્યું. તેનો શ્વાસ ભારે હતો, જાણે તે હમણાં જ દોડી ગઈ હોય. એટલામાં જ મંગલાએ તેની ગરદન પકડી અને પૂછ્યું, "તું ક્યાં ગઈ હતી? આળસુ, મૂર્ખ." રિયાએ જવાબ આપ્યો, "હું ફ્લોર લૂછતી હતી." પણ મંગલાએ તેની ગરદન વધુ કડક કરી. "જૂઠ બોલવાનું બંધ કર. તું આખો દિવસ તારા રૂમમાં બેઠી રહે છે. આળસુ, મૂર્ખ." રિયાની આંખોમાં આંસુ આવી ગયા. આ સાંભળીને મંગલા તેના ગાલ પર થપ્પડ મારીને બોલી, "તું કમનસીબ, મૂર્ખ, તારું નાટક બંધ કર." રિયાએ રડતા કહ્યું, "માફ કરો કાકી." પણ રિયા સમજી શકતી નહોતી કે તેણે એવું શું કર્યું છે જેની તેને સજા મળી રહી છે. છતાં તે માફી માંગવા લાગી. મંગલાએ ગુસ્સામાં કહ્યું, "આ કરોડિયાના ઝાડ ગંદા લાગે છે. સાફ કર. મારા ઘરમાં પહેલેથી જ એક કમનસીબ વ્યક્તિ તો છે. મને બીજી નથી જોઈતું." આટલું કહીને તેણે રિયાને જોરથી ધક્કો માર્યો અને ત્યાંથી ચાલી ગઈ. ધક્કાથી રિયા નીચે પડી ગઈ અને તે ત્યાં જ રડતી બેઠી. ઘરમાં કોઈ નોકરાણી નહોતી, કારણ કે મંગલાએ રિયા પાસે જ બધું કામ કરાવ્યું હતું. સીડી પર ઊભેલા રોહિતને પહેલી વાર રિયા પર દયા આવી. શિંદે હાઉસ વિશાળ હતું. મુખ્ય ડ્રોઈંગ રૂમની બંને બાજુ સીડીઓ હતી. જમણી બાજુની સીડી બેડરૂમ તરફ જતી, ડાબી બાજુની સીડી બાલ્કની અને ટેરેસ તરફ જતી હતી. રોહિત કદાચ તે સમયે ટેરેસ તરફ જઈ રહ્યો હતો, પરંતુ તેણે પોતાનો વિચાર બદલી નાખ્યો અને રિયા તરફ ગયો. પછી થોડે દૂર ઊભા રહીને તેણે કહ્યું, "રડવા કરતાં યોગ્ય રીતે કામ કરવું સારું છે." રિયાએ ધીમેથી જવાબ આપ્યો, "પણ મેં ગઈકાલે જ તે સાફ કર્યું હતું." તો રોહિતે જવાબ આપ્યો, "મમ્મી એટલી પાગલ નથી તને કોઈ કારણ વગર ઠપકો આપે. તેણે ગંદકી જોઈ જ હશે, એટલા માટે તે તારા પર ગુસ્સે થઈ ગઈ. મમ્મીને સ્વચ્છતા ગમે છે, એટલે જ તો તે સેજ પણ ગડબડ સહન નથી કરી શકતી. બાળપણમાં જો હું ગડબડ કરું તો મમ્મી મને મારતી, તો તે તને કેમ જવા દેતી?"
રિયા તેના આંસુ લૂછવા લાગી, કારણ કે આ ઘરમાં કોઈ તેના પર વિશ્વાસ ન કરતું. તેના આંસુ લૂછતા તે કોઈક રીતે ઊભી થઈ અને ચાલવા લાગી, પરંતુ 2 ડગલા પછી તેને ચક્કર આવવા લાગ્યા અને તે પડી જવા લાગી. પરંતુ તેણે રેલિંગ પકડી અને પોતાને સ્થિર કરી. ત્યારે જ રોહિતે તેને ડગમગતી જોઈ અને ધીમેથી બડબડાટ કર્યો, મમ્મી સાચું જ કહે છે કે આ છોકરી તો એક મહાન અભિનેતા છે. તે બાલ્કનીમાં ઊભો રહ્યો, પરંતુ રિયાએ તેની અવગણના કરી અને આગળ વધ્યું. થોડી વાર ઊભા રહ્યા પછી રોહિત પાછળ ફરી ગયો. પછી અચાનક તેની નજર ડાબી તરફ ગઈ, જ્યાં મંગળાએ થોડી વાર પહેલા સાફ કરવાનો ઈશારો કર્યો હતો. ત્યાં કોઈ ઝાડી નહોતી. આનાથી તે આશ્ચર્યચકિત થઈ ગયો. પછી તેણે આખી બાલ્કનીમાં નજર નાખી. ક્યાંય કોઈ ઝાડી નહોતી. તેથી તેણે મનમાં વિચાર્યું કે અહીં તો કોઈ ઝાડ નથી. ઝાડ તો ભૂલી જાઓ, દિવાલો પર ચમકી રહી છે, ધૂળનો એક કણ પણ નહીં. તો પછી મમ્મીએ આવું કેમ કર્યું? કદાચ તેરીને ગેરસમજ થઈ હશે, તેણે મનમાં વિચાર્યું. તે રાત્રે રાત્રિ ભોજન સમયે બધા ભેગા થયા. આજે તું યુનિવર્સિટી કેમ ન ગયો? અજયે રોહિતને પૂછ્યું. મારો મૂડ નહોતો. મન કે ઓફિસમાં કેમ રહ્યું? રોહિતે જવાબ આપ્યો, બધું બરાબર જ હતું. તું તારો અભ્યાસ ઝડપથી પૂર્ણ કર, પછી મારા કામમાં મને મદદ કર. અજયે કહ્યું, ચોક્કસ. રોહિતે કહ્યું. અનિલ તેમની વાતચીત સાંભળીને હસતો હતો. પછી અનિલે પૂછ્યું, આ રિયા ક્યાં છે? તેઓ બોલતા જ મંગલાના ચહેરા પરનું સ્મિત ગાયબ થઈ ગયું. રોહિત ફક્ત તેમની તરફ જોઈ રહ્યો હતો. પછી કોઈક કારણોસર તેને લાગ્યું કે તેને જે કહેવામાં આવી રહ્યું છે તે ખોટું હતું. આ ઘરમાં કોઈ ડ્રામા ક્વીન નહોતી, પણ ચોક્કસ કોઈ ક્રૂર હતું અને તેનું હૃદય વિશ્વાસ કરી શકતું નહોતું કે તે વ્યક્તિ કોણ હોઈ શકે. પછી મંગલાએ કહ્યું કે કદાચ તે રસોડામાં ખાતી હશે. તે દરમિયાન રસોડામાં ઊભેલી રિયા પોતાની જાત સાથે કડવું હસતી રહી. જો તેને ખાવાની પરવાનગી મળી હોત તો તે ખાઈ લેત, કારણ કે વર્ષો પહેલાં મંગલાની ચેતવણી છતાં તે રસોડામાં ખાતી હતી. જ્યારે મંગલાને ખબર પડી ત્યારે તેણે રિયાને એટલો બધો માર માર્યો કે તે દિવસથી તે હંમેશા બચેલું જ ખાતી રહી. ક્યારેક તો તે ભૂખી રહેતી, ક્યારેક તો ભૂખી સૂઈ જતી હતી. રિયા બહાર આવવા અનિલે બૂમ પાડી, તું તેને કેમ બોલાવી રહી છે? મંગલાના ચહેરા પર નફરત અને ગુસ્સો સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. પણ આ ગુસ્સો અને નફરત આજે પહેલીવાર સ્પષ્ટ દેખાઈ રહી હતી. રિયા ખચકાટ સાથે આગળ વધી, પણ મંગલા તેની સામે એવી નજરે જોઈ રહી હતી કે જાણે તે તેને ખાઈ જશે. રોહિત આ બધું જોઈ રહ્યો હતો અને હવે તેને ખાતરી થઈ ગઈ હતી કે તેની માં જ રિયાને ત્રાસ આપી રહી છે. આખો દિવસ ઘરે હોવાથી તેણે સવારથી જ મંગલાનું વર્તન જોયું હતું. રિયા આવતાની સાથે જ અનિલે પૂછ્યું, તમે ખાધું દીકરા? રિયાએ અચકાતા મંગલા તરફ જોયું અને માથું હલાવ્યું. હા. મંગલાની આંખોમાં એક સંકેત હતો કે જો તું મારી વિરુદ્ધ કંઈ બોલશે તો તેના માટે તું જવાબદાર રહેશે. હા. શું થયું? રિયા અચકાતા અજયે માથું હલાવ્યું. તેને લાગ્યું કે જો રિયા ખચકાટ વગર બોલી શકી હોત તો પરિસ્થિતિ અલગ હોત. પણ આ છોકરીને દુઃખી અને ઉદાસ દેખાવાની આદત હતી. તે પોતાની જાત સાથે ગણગણાટ કરવા લાગ્યો. બસ મંગલાએ કહ્યું, ઠીક છે, હવે તું જા. હા કાકી. આટલું કહીને રિયા ત્યાંથી ચાલી ગઈ. રોહિત તેને રોકવા માંગતો હતો, પણ તે આશ્ચર્ય પામ્યા વગર રહી શક્યો નહીં. તું આટલું ઓછું કેમ ખાય છે? રોહિત, બરાબર ખા. મંગળાએ તેની પ્લેટ તરફ જોયું અને કહ્યું. હા મમ્મી, રોહિતે ધીમેથી કહ્યું. તેની પ્લેટ તરફ ઝૂક્યો. તેણે 2 ટુકડા લીધા અને ઊભો થયો. અનિલે પૂછ્યું, તને કેમ જમવાનું ગમ્યું નહીં? તેની માં મંગળાએ પૂછ્યું, તને જમવાનું ગમ્યું નહીં? રોહિતે જવાબ આપ્યો, ના, એવું કંઈ નથી મમ્મી.
ખરેખર મેં થોડા સમય પહેલાં ખાધું ને, તેથી જ મને ભૂખ નથી લાગી. આ સાંભળીને મંગલાએ તરત જ પૂછ્યું, તે થોડીવાર પહેલાં શું ખાધું કે તને ભૂખ નથી લાગી? રોહિતે જવાબ આપ્યો, મમ્મી, મેં રિયા પાસે મારા માટે પાસ્તા બનાવડાવ્યા હતા. મંગલાએ રાહતનો નિસાસો નાખ્યો. ઠીક છે દીકરા. જોકે રોહિતે જાણી જોઈને ખાવાનું છોડી દીધું હતું. ટેબલ પર તેની પ્લેટ સિવાય કોઈ ખોરાક બચ્યો નહોતો. તેણે તેની પ્લેટમાંથી એક ચમચી પણ ખાધું નહોતું, કારણ કે તેણે રિયા માટે તે ખોરાક બચાવ્યો હતો. પછી રોહિત સિવાય બધા પોતપોતાની ખુરશીઓ પરથી ઊભા થયા. તેણે પોતાનો ફોન કાઢ્યો અને કંઈક ટાઈપ કરવાનું શરૂ કર્યું. બસ, અજયે કહ્યું, રોહિત, અહીં બેસ નહીં, ઝડપથી તારા રૂમમાં જા. રોહિતે જવાબ આપ્યો, હા ભાઈ. અજય તે પછી ચાલ્યો ગયો. બધા ગયા પછી રિયા બહાર આવી. રોહિતને ત્યાં બેઠેલો જોઈને તે ચોંકી ગઈ. તેણે ખચકાટથી પૂછ્યું, શું હું વાસણો લઈ જાઉં? રોહિતે તેની આંગળીઓ પકડી અને તેની તરફ જોઈને પૂછ્યું, તમે પપ્પાને ખાવા વિશે કેમ ખોટું બોલ્યા? રિયા ગભરાઈ ગઈ. પછી તેની છાતી પર હાથ રાખીને તેને કહ્યું, ના ના, મેં ખાધું, હું સાચું કહું છું. હવે શું હું વાસણો લઈ જાઉં? રોહિતે જવાબ આપ્યો. ઢાંકેલી પ્લેટનું ઢાંકણ કાઢીને તેની સામે મૂક્યું. પછી તેણે પૂછ્યું, સારું, મને કહો આ શું છે? રિયાએ ખચકાટથી જવાબ આપ્યો, ચિકન બિરયાની. રોહિતે કહ્યું, તો મારી સામે ખાઓ. રિયા આશ્ચર્યચકિત થઈ ગઈ અને કહ્યું, મેં તમને કહ્યું હતું કે મેં ખાધું. રોહિતે પછી ઊંચા અવાજે કહ્યું, મેં તમને આ પ્લેટ પૂરી કરવાનું કહ્યું છે. રિયાએ ડરથી જવાબ આપ્યો, પણ હું આટલું બધું ખાતી નથી. રોહિતે પ્લેટ તેની તરફ સરકાવી. મને ખબર છે, તેથી જ તો આ તમારી સજા છે. તમારે આજે આખી પ્લેટ પૂરી કરવી પડશે, નહીતર તમે જાણો છો કે મમ્મી શું કરશે? પછી રિયાએ લાચારીથી રોહિત તરફ જોયું. પ્લેટમાં વધારે ખાવાનું નહોતું, ફક્ત એક સામાન્ય વ્યક્તિ માટે પૂરતું, પણ નાનપણથી જ રિયાને ઓછું ખાવાની આદત હતી. તેથી પ્લેટ જોઈને તે બેચેન થઈ ગઈ હતી. બસ, રોહિતે ખુરશી ખેંચી અને કહ્યું, આવો, અહીં બેસો અને ખાઓ. રિયા શાંતિથી બેઠી, કારણ કે જો તેણીએ સાંભળ્યું ન હોત તો તે ચોક્કસપણે મંગલા પાસે ફરિયાદ કરશે. રોહિત પછી બેઠો અને ફરીથી તેના ફોન પર કામ કરવા લાગ્યો. પણ જમતી વખતે રિયાની આંખો આંસુઓથી ભરાઈ ગઈ. ઘણો સમય થઈ ગયો હતો. તેણીએ બસ કોઈનું બચેલું જ ખાધું હતું. તેથી તેની આંખોમાં કૃતજ્ઞતાથી ભરાઈ ગયેલા આંસુઓ વહી ગયા. બસ, રોહિતે તેના ફોન પરથી ઉપર જોયું અને તેની તરફ જોયું. ત્યાં સુધીમાં તેણી અડધી પ્લેટ પૂરી કરી ચૂકી હતી. તેથી તે ઉઠીને ચાલ્યો ગયો. ભોજન પૂરું કર્યા પછી રિયા ઊભી થઈ અને વાસણો ભેગા કરવા લાગી. તે ધોવાની તૈયારી કરી રહી હતી. બસ રોહિત રસોડામાં આવ્યો અને કહ્યું, રિયા, પિતાજી તમને બોલાવી રહ્યા છે, ચાલો જઈએ. રિયાએ પૂછ્યું, પણ હું કેમ? રોહિતે જવાબ આપ્યો, તે મને ખબર નથી. પછી રિયા ડરપોક થઈને ડ્રોઈંગ રૂમમાં પ્રવેશી. તે જ સમયે અનિલે તેને બોલાવી અને તે ખચકાટ સાથે તેની બાજુમાં બેઠી. મંગલા હજુ પણ ગુસ્સાથી તેની સામે જોઈ રહી હતી, જાણે તે તેને પોતાની નજરથી ગળી જશે. પછી અનિલે રિયાના માથા પર હાથ મૂક્યો અને કહ્યું, રિયા, મને લાગે છે કે તારે અને અજયે હવે લગ્ન કરી લેવા જોઈએ. આ સાંભળીને રિયાનો ચહેરો ફીકો પડી ગયો. મંગલા પણ પોળી આંખોથી તેના પતિ તરફ જોઈ રહી હતી અને બીજી જ ક્ષણે મંગલાએ ગુસ્સાથી બૂમ પાડી, તમે શું કહી રહ્યા છો? અજયના કપાળ પર કરટલીઓ પડી ગઈ. તે પણ ગુસ્સાથી રિયા તરફ જોઈ રહ્યો હતો. નજીકમાં ઊભો રહેલો રોહિત રિયા અને અજય બંને તરફ જોઈ રહ્યો હતો. બસ, અનિલે કહ્યું, તમે શું સાંભળ્યું મંગલા?
તેમનો સંબંધ બાળપણથી જ નક્કી હતો અને સગાઈ દ્વારા 1 વર્ષ પહેલાં જ તે નક્કી થઈ ગયું હતું. 1 વર્ષ એ ઓછો સમય નથી, તો આપણે હવે તેમના લગ્ન કરી દેવા જોઈએ. પણ પપ્પા, આટલી ઉતાવળ કેમ છે? અજયે વિરોધ કરવાનો પ્રયાસ કર્યો. અનિલે તેના દીકરા તરફ ગુસ્સાથી જોયું અને કહ્યું, અજય, ઉતાવળ ક્યાં છે? તારી સગાઈને 1 વર્ષ થઈ ગયું છે અને તને આ વાતની ખબર નથી? તો તું આટલી ઉતાવળ કેમ કરી રહ્યો છે? હું આ મહિનાના અંતમાં લગ્નની તારીખ નક્કી કરવાનું વિચારી રહ્યો છું. ત્યાં સુધીમાં અનિતા અને સુનીતા અહીં આવી જશે. બસ મંગલા ગુસ્સાથી બૂમ પાડી. પણ તમે આટલી ઉતાવળ કેમ કરો છો? મારા દીકરાના લગ્ન છે. મંગલાને ઉતાવળથી કોઈ વાંધો નહોતો. તેના બદલે તેની સમસ્યા તે છોકરી સાથે હતી, જેની સાથે તે લગ્ન કરવા જઈ રહ્યો હતો. કારણ કે તે રિયાને એટલી નફરત કરતી હતી કે તે તેને પોતાની પુત્રવધુ તરીકે રાખવાનું વિચારી પણ શકતી નહોતી. તેણીને તેના પુત્ર માટે મોટા સપના હતા. બસ, અનિલજીએ કહ્યું, શું ઉતાવળ છે મંગલા? આપણો પુત્ર હવે લગ્ન કરવા યોગ્ય ઉંમરનો છે. તે નાની ઉંમરનો નથી. તે હમણાં જ 28 વર્ષનો થઈ રહ્યો છે. અને તને લાગે છે કે હું ઉતાવળ કરી રહ્યો છું? લગ્નમાં આટલી બધી તૈયારીઓ થાય છે, સમય લાગે છે, બધું અગાઉથી આયોજન કરવું પડે છે. તમે તો એવી વાત કરી રહ્યા છો કે જાણે તમે તમારા પગમાં રાઈના દાણા વાવી રહ્યા હો. પતિનો અવાજ સાંભળીને મંગલા મૂંઝાઈ ગઈ કે વાતચીત કેવી રીતે ટાળવી. તેણીએ કહ્યું, તમારે બીજી કઈ તૈયારીઓ કરવી પડશે? લગ્ન ઘરે જ થશે, સાચું ને? વર પરિવારમાંથી છે, કન્યા પરિવારમાંથી છે, તો પછી શું મુશ્કેલી પડશે? હું, અનિતા અને સુનીતા બધી તૈયારીઓ માટે ત્યાં છીએ. જો તેઓ પણ આવે તો તે વધુ મદદરૂપ થશે. પછી મંગલાએ રિયા તરફ જોયું અને ગુસ્સાથી કહ્યું, તું અહીં શું સાંભળી રહી છે? તારા પોતાના લગ્ન વિશે સાંભળીને તને શરમ આવવી જોઈએ. મંગલાના ગર્જનાથી રિયા ડરથી ધ્રુજી ગઈ. તે ઝડપથી ઊભી થઈ અને રસોડામાં દોડી ગઈ. જ્યારે મંગલાએ રિયાને આ રીતે ઠપકો આપ્યો ત્યારે અનિલે ગુસ્સાથી તેની પત્ની તરફ જોયું અને કહ્યું કે મંગલા, તે તારી ભાવિ પુત્રવધુ છે. તેથી કૃપા કરી ને તેની સાથે દયાથી વાત કર. મંગલાએ ગુસ્સાથી જવાબ આપ્યો, તે હજી અમારી પુત્રવધુ પણ બની નથી અને તમે તેનો પક્ષ લઈ રહ્યા છો. અનિલે જવાબ આપ્યો, મંગલા, મારા બાબાની છેલ્લી ઈચ્છા હતી કે અજય રિયા સાથે લગ્ન કરે. તેથી હું મારા બાબાનું વચન ચોક્કસ પૂરું કરીશ. તું દિલથી મંજૂર કરે કે ન કરે, મને કોઈ ફરક પડતો નથી. અનિલે લગ્ન અંગે મંગલાના ચહેરા પરના હાવભાવ સ્પષ્ટપણે વાંચી લીધા હતા. કારણ કે મંગલાને આ લગ્ન બિલકુલ ગમતા નહોતા. પરંતુ અનિલ પોતાની વાત પાછી ખેંચી શક્યો નહીં. તેના બાબાએ તેના મૃત્યુ પહેલા તેને વચન આપ્યું હતું કે અજય અને રિયા લગ્ન કરશે. પણ બાબા, હું લગ્ન કરવા નથી માંગતો, અજયે કહ્યું. અનિલે કરકાઈથી પૂછ્યું, લગ્ન કરવા નથી માંગતો અથવા રિયા સાથે લગ્ન કરવા નથી માંગતો? તેની ધીરજ હવે ખૂટી રહી હતી. તેઓ વિચારતા હતા કે જો અજય અને રિયા લગ્ન કરી લેશે તો રિયા ખુશ થશે. પણ તેમને ખબર નહોતી કે આનાથી બિચારી છોકરીની મુશ્કેલીઓ તો વધશે. બસ અજયે હાર માની લીધી અને કહ્યું કે ઠીક છે પપ્પા, તમારી ઈચ્છા મુજબ કરો. રોહિતે મજાકમાં કહ્યું, હું થોડું પાણી લેવા જાઉં છું. એટલે કે મારા લગ્નની ચર્ચા થઈ રહી નથી, તેથી મારે અહીં બેસવું ન જોઈએ. આટલું કહીને રોહિત ઊભો થયો અને ચાલ્યો ગયો. આ દરમિયાન રસોડામાં રિયા વાસણ ધોઈ રહી હતી અને આંસુ વહાવી રહી હતી. રોહિતે ફ્રીજમાંથી પાણીની બોટલ લઈને પૂછ્યું, શું તમે લગ્ન માટે તૈયાર છો? રિયાના હાથ થોડીવાર માટે થોંભ્યા. પછી તે પોતાના કામ પર પાછી ફરી. પણ દિવાલ સાથે ઝૂકીને રોહિતે તેની તરફ જોયું. તમને કોઈ વાંધો છે?
પણ રિયા ચૂપ રહી. આ જોઈને રોહિતે કહ્યું, તને ખબર છે, તારી મૌનને હા માનવામાં આવે છે. જો તું તૈયાર નથી તો ના પાડ, જાને ના પાડી દે. રિયાએ નીચા અવાજમાં કહ્યું, દાદાએ મારા માટે આ નિર્ણય લીધો હતો, તેથી તેમણે વિચારીને જ નિર્ણય લીધો હશે. રોહિતે માથું હલાવ્યું અને કહ્યું, હા, મને પણ એવું જ લાગે છે, પણ અત્યારે મમ્મી માટે તું કંઈ નથી, એટલે જ તો તે તારા પર હાથ ઉપાડે છે. જ્યારે તું તેની વહુ બનશે ત્યારે કદાચ તે તારો આદર કરશે, અને ભલે તે તારો આદર ન કરે, ઓછામાં ઓછું તે તારા પર હાથ તો ઉપાડશે નહીં, કે તને ખાવાથી તો રોકશે નહીં. આટલું કહીને તેણે બોટલનું ઢાંકણ બંધ કરી દીધું. રિયાએ આશ્ચર્યથી તેની તરફ જોયું. મતલબ, રોહિત બધું જાણતો હતો, પણ રિયાના આંસુ અટકતા નહોતા. તે સમજી શકતી નહોતી કે તે તેના જીવનમાં કયા વળાંક પર પહોંચી છે. તે લગ્ન માટે હા કહી શકતી નહોતી, અને જો તેણે ના કહી હોત તો કાકી શું કહેત? હવે શું તેણે આખી જિંદગી આ ઘરમાં રહેવું પડશે? મંગલાનો જુલ્મ સહન કરવો પડશે? ફક્ત તેના વિશે વિચારીને તે રડી પડી. તેના ઉપર અજયનું ઠંડુ વર્તન તેને ગભરાવી ગયું. તેણે અજયના વર્તનમાં ક્યારેય કોઈ દયા જોઈ નહોતી. જોકે રોહિત છેલ્લા 1 વર્ષથી તેની સાથે દયાળુ વર્તન કરી રહ્યો હતો. તે ફક્ત મિત્રતા હતી, કારણ કે રિયાને અજય કે રોહિત બંને માટે કોઈ લાગણી નહોતી. તે ફક્ત આ ઘરમાંથી બહાર નીકળવા માંગતી હતી. તેણે નક્કી કર્યું હતું કે એક દિવસ કાકા તેના લગ્ન કરશે અને પછી તે આ ઘર કાયમ માટે છોડી દેશે. કદાચ આટલું અપમાન અને ત્રાસ સહન કર્યા પછી તેને એક સારો જીવનસાથી મળશે જે તેનું જીવન સરળ બનાવશે. પરંતુ તેને ખબર નહોતી કે તેણીને જીવનસાથી અને આ જ ઘર નસીબમાં છે. પરંતુ તે ઘર આ જ હતું અને તે જીવનસાથી પણ આ જ ઘરમાં હાજર હતો. પણ એ જીવનસાથી પ્રેમાળ વ્યક્તિ હતી કે કઠોર કે ક્રૂર, એ તો લગ્ન પછી જ ખબર પડશે. મંગલા ગમે તેટલી ગુસ્સે હોય, તે લગ્નની તૈયારીઓ શરૂ કરી દેતી, પણ આ સમય દરમિયાન નિર્દોષ રિયા પ્રત્યેનો તેનો ગુસ્સો વધી ગયો. હવે તે તેને પહેલા કરતાં પણ વધુ ઠપકો આપતી, ધમકી આપતી. તેથી રિયા ભાગ્યે જ તેનો સામનો કરતી. બધા કામ ઝડપથી પૂર્ણ કર્યા પછી તે તેના રૂમમાં જતી, પોતાને બંધ કરી દેતી. દિવસો આમ જ પસાર થતા ગયા અને લગ્નનો દિવસ આવી ગયો અને મંગલાની ઈચ્છા વિરુદ્ધ રિયા અજયની દુલ્હન બની ગઈ. અજયનો રૂમ હવે ફૂલોથી શણગારેલો હતો. કદાચ રોહિતે સજાવી ગયો હતો, કારણ કે કોઈ આ રીતે રૂમ સજાવીને ખુશ નહોતું. લાલ લેંગો, ભારે દાગીના પહેરીને રિયા ધ્રુજતી બેડ પર બેઠી. અનિલ અને રોહિતને લાગ્યું કે લગ્ન પછી બધું સારું થઈ જશે, પણ રિયાના દિલે કહ્યું કે કંઈ સારું નહીં થાય, તેનાથી પરિસ્થિતિ વધુ ખરાબ થશે. થોડી વાર પછી દરવાજો ખુલ્યો અને અજય કોટ અને પેન્ટ પહેરીને રૂમમાં પ્રવેશ્યો. પછી તેણે રિયા પર ઠંડી નજર નાખી. પછી તેણે પોતાનો કોટ ઉતાર્યો, સોફા પર ફેંક્યો, શર્ટ પહેર્યો અને ગાડી ચલાવીને ચાલ્યો ગયો. અજયના બેદરકાર વર્તનથી રિયાના ડરની પુષ્ટિ થઈ. હવે બંધ દરવાજો જોઈને તેના ગાલ પરથી આંસુ વહી ગયા. તેને લૂછીને તે ઊભી થઈ અને ડ્રેસિંગ ટેબલ સામે ઊભી રહી. તે ધીમે ધીમે તેની બંગડીઓ કાઢવા લાગી. પછી એક તેણીએ તેના બધા દાગીના કાઢવા લાગ્યા. તે જ સમયે અજય બહારથી અંદર આવ્યો. તેણે હવે આરામદાયક કપડાં પહેર્યા હતા. તેને જોઈને રિયાના હાથ એક ક્ષણ માટે થંભી ગયા. પછી અજયે તેને ઠંડી નજરે જોઈ અને બેડ તરફ ચાલ્યો. તેના આંસુ રોકીને રિયા ફરીથી તેના દાગીના કાઢવા લાગી. પછી અજયે કહ્યું, સાંભળો, જ્યારે તમારું કામ પૂરું થઈ જાય ને ત્યારે લાઇટો બંધ કરી દો, પણ મારા પલંગ પર સૂવાની ભૂલ ના કરો, સમજી? રિયાએ સહેજતાથી કહ્યું, હા. થોડી વાર પછી તે ફ્રેશ થઈને બહાર આવી. રૂમમાં 2 સીટર સોફા હતા, તેથી તે તેના પર બેઠી. તેના માટે સૂવા માટે બીજે ક્યાંય જગ્યા નહોતી.
બીજા દિવસે સવારે મંગલા ગુસ્સાથી રિયાના વાળ ખેંચીને રસોડામાં લઈ ગઈ. કમનસીબ છોકરી મારા દીકરાના જીવનમાં આવી ગઈ છે, પણ હું તને તેની સાથે લાંબા સમય સુધી રહેવા નહીં દઉં. લગ્ન શરૂ થયા પછીથી મંગલા ગુસ્સે હતી, તેથી મહેમાનો જતાની સાથે જ તે પોતાનો ગુસ્સો કાઢવા તૈયાર થઈ ગઈ. બિચારી રિયા આંખોમાં આંસુ સાથે બૂમ પાડી, માસી કૃપા કરીને મને છોડી દો, મન દુખાવો થાય છે. મંગલાએ રિયાને જોરથી ધક્કો માર્યો. તને દુખાવો થાય છે? દુઃખ થાય છે? તેણીએ કહ્યું, તેના વાળ વધુ ખેંચીને, અને તેણીએ કહ્યું, તમને મારી પુત્રવધુ તરીકે જોઈને મારું લોહી ઉકળી ઉઠે છે. પછી રિયા પહેલીવાર મંગલા સામે બોલી કે મેં શું કર્યું છે આંટી? આના પર મંગલાએ ગુસ્સાથી જવાબ આપ્યો, ઓહ, તે હવે બોલવાનું પણ શરૂ કરી દીધું છે. લગ્નને એક દિવસ પણ થયો નથી અને તમે પહેલેથી જ તમારી પાંખો ફેલાવી રહ્યા છો, અને હવે તું મારી સામે વાત કરી રહી છે. તું મને પ્રશ્નો પૂછી રહી છો? તારામાં ફક્ત એક જ દિવસમાં આટલી હિંમત આવી ગઈ? આ પછી ગુસ્સાથી લાલ થયેલી મંગલાએ રિયાનો હાથ પકડીને ગરમ તવા પર મૂકી દીધો. શાંત, એકદમ શાંત. તેણે તેનું મોં બંધ કરી દીધું. રિયા એનો હાથ છોડાવવાનો પ્રયાસ કર્યો. થોડીવાર પછી મંગલા એનું કાંડું છોડ્યું. રડતી રિયાએ એનો હાથ પાછો ખેંચી લીધો. તેણીને વેદનામાં જોઈને મંગલા શાંતિથી બહાર નીકળી ગઈ, પણ રિયા ત્યાં જ રહી ગઈ. તે બેઠી અને રડી પડી. નાસ્તો ક્યાં છે મમ્મી? મને ઓફિસ માટે મોડું થયું છે. કામ માટે તૈયાર અજય ટેબલ પર બેઠો હતો, બૂમ પાડી રહ્યો હતો. તે હમણાં જ આવ્યો હતો. અનિલ હજુ પણ તેના રૂમમાં હતો. તે જ સમયે મંગલાએ તેને ટોણો માર્યો કે રિયા નાસ્તો બનાવતી હતી, તે હજુ પણ બનાવે છે, પણ મને લાગે છે કે તમે તેને થોડી વધારે છૂટ આપી દીધી છે. તેથી તો તેણે મારી વાત સાંભળીને. આ સાંભળીને અજય ખુરશી પરથી ઊભો થયો અને કપાળ પર હાથ ફેરવીને પૂછ્યું, તારો શું મતલબ છે મમ્મી? મંગલાએ જવાબ આપ્યો, દીકરા, હું હમણાં જ રસોડામાં ગઈ હતી. રિયા બ્રેડ બનાવી રહી હતી. મેં કહ્યું પરાઠા બનાવ, મને ખાવાનું મન થાય છે. તો તેણીએ જવાબ આપ્યો કે હું પરાઠા બનાવવાના મૂડમાં નથી. જો તમારે ખાવા હોય ને તો જાતે બનાવો. તેની માના શબ્દો સાંભળીને અજયનો ગુસ્સો વધી ગયો. હું જોઈ લઈશ, તેણે આ કહ્યું અને રસોડામાં જવા લાગ્યો. બસ રોહિત બોલ્યો, ભાઈ કૃપા કરીને બેસ, હું ભાભીને અહીં બોલાવીશ. પછી રોહિત રસોડા તરફ ચાલ્યો ગયો. રસોડામાં જઈને તેણે રિયાને ડાબા હાથે બ્રેડ શેકતી જોઈ. તેનો જમણો હાથ નીચે લટકતો હતો. રોહિતનો અવાજ સાંભળીને રિયા આશ્ચર્યચકિત થઈ ગઈ. તેને જોઈને તેણે ઝડપથી પોતાનો ચહેરો સીધો કર્યો, પણ રોહિતે તેની આંખોમાં આંસુ જોયા. તેણે નજીક આવીને પૂછ્યું, શું થયું ભાભી? અને તમે આ બ્રેડ કેમ બનાવી રહ્યા છો? રિયાએ જવાબ આપ્યો, બસ એમ જ. રોહિતે પછી પૂછ્યું, તો પછી તમે કેમ રડો છો? રિયાએ તેના આંસુ લૂછ્યા અને કહ્યું, બસ એમ જ. રોહિતે પછી પૂછ્યું, મમ્મીએ શું કહ્યું? શું થયું તે મને કહો. પરંતુ રિયાએ તેનું કામ ચાલુ રાખ્યું અને હચમચી ઉઠી. કંઈ થયું નહીં. રોહિતે પછી પૂછ્યું, મને તમારો બીજો હાથ બતાવો તો. રિયાએ જવાબ આપ્યો, હું ઠીક છું, તમે જાઓ, હું નાસ્તો લાવું છું. રોહિતે એક ક્ષણ માટે તેની તરફ જોયું. પછી તેણે હાથ લંબાવ્યો, તેનું કાંડું પકડ્યું અને તેનો હાથ બહાર કાઢ્યો, જેમાં ગંભીર રીતે દાઝી ગયો હતો. આ કેવી રીતે થયું? પછી તેણે કહ્યું, ચાલો બહાર જઈએ. રિયાએ જવાબ આપ્યો, રોહિત મારી ભૂલ હતી, કૃપા કરીને જવા દો. પણ રોહિત કંઈ બોલ્યા વિના તેને બહાર લઈ ગયો. એટલામાં જ અનિલ આવ્યો અને પૂછ્યું, શું થયું રોહિત? તે કંઈક બીજું કહેવા જતો હતો કે રોહિતે અટકાવ્યો. 1 મિનિટ રાહ જુઓ પપ્પા. મમ્મી, ભાભીએ પરાઠા નથી બનાવ્યા?
કારણ કે તેનો હાથ બળી ગયો છે. આટલું કહીને તેણે રિયાનો બળેલો હાથ બધાને જોવા માટે આગળ કર્યો. મંગલા ચોંકી ગઈ. તેના મનમાં વિચારો ફરતા હતા. તે જ સમયે અનિલ ચિંતાતુર થઈને ઊભો થયો અને રિયાનો હાથ પકડીને પૂછ્યું, તારો હાથ કેવી રીતે બળી ગયો બેટા? અજય દૂરથી રિયાને જોઈ રહ્યો હતો, પરંતુ મંગળાએ અજયની આંખોમાં ચિંતા જોઈ અને તેનો ગુસ્સો વધતો ગયો. મંગળાએ આગળ વધીને કહ્યું, આ છોકરીની બેદરકારીનો સામનો તો કોઈ કરી શકે નહીં. હું તેના હાથમાં મલમ લગાવી દઉં છું. તો રોહિતે તેને અટકાવી, મમ્મી, મને નથી લાગતું કે આની કોઈ જરૂર છે. ભાઈ ઓફિસ જઈ રહ્યા છે ને, તેથી ભાભી તેની સાથે જશે. રસ્તામાં તેઓ પહેલા હોસ્પિટલ જશે. મંગલા તરત જ બોલી, હોસ્પિટલની શું જરૂર છે? પછી અજય આગળ વધ્યો અને કહ્યું, રોહિત સાચું કહે છે મમ્મી, મારે રિયાને હોસ્પિટલ લઈ જવી જોઈએ. જુઓ તો એનો હાથ કેટલો બળી ગયો છે. મંગલા કંઈ બોલી શકે તે પહેલા અનિલે કહ્યું, ઝડપથી જા દીકરા. અજયે માથું હલાવ્યું, આગળ વધ્યો. રિયાનો હાથ પકડીને તેને બહાર લઈ ગયો. આ જોઈને મંગલા મુઠ્ઠીઓ પકડી. વિચાર્યું કે રિયા જૂઠ બોલશે, તેના પર આરોપ લગાવશે, પણ કોઈને પણ તેનો બળી ગયેલો હાથ બતાવવાની હિંમત નહોતી. છતાં મંગલા હવે રોહિત પર ગુસ્સે થઈ ગઈ. જે માણસ રિયાને બહાર લાવ્યો હતો અને અજય અને અનિલની સામે તેનો બળી ગયેલો હાથ મૂક્યો હતો. પપ્પા, મને લાગે છે કે આપણે એક નોકરાણી રાખવી જોઈએ, રોહિતે અનિલને તેઓ ગયા પછી કહ્યું. મંગલાએ ઝડપથી જવાબ આપ્યો, નોકરાણી રાખવાની શું જરૂર છે દીકરા? તો રોહિતે કહ્યું, મમ્મી, ભાભીને ઈજા થઈ છે, તો તે કામ કરી શકશે નહીં, તો પછી કામ કોણ કરશે? તે સાંજે તેઓ 6 વાગ્યે ઘરે પાછા ફર્યા. સવારથી જ મંગલા આગમાં હતી. અજયને જોતા જ તે તેની પાસે દોડી ગઈ. તું ઠીક છે ને અજય? હા મમ્મી, હું ઠીક છું. મને શું થવાનું છે? અજયે તેને ગળે લગાવી અને તેને અંદર લઈ ગઈ. રિયા શાંતિથી રસોડામાં ગઈ. તે ઓફિસમાં પણ શાંત હતી. તેણે કે અજયે કંઈ કહ્યું નહીં. પછી મંગલાએ અજયને પૂછ્યું, દીકરા, તે આજે સવારે નાસ્તો નથી કર્યો, તેથી જ મને ચિંતા હતી. તે ઓફિસમાં કંઈ ખાધું કે નહીં? અજયે જવાબ આપ્યો, હા મમ્મી, મેં ઓફિસમાં ખાધું. પછી મંગળાએ કહ્યું, દીકરા, આ છોકરીએ તને ખૂબ હેરાન કર્યો હશે ને, તો હવે તેને તારી સાથે ન લઈ જા, નહીતર તારું કામ બગડશે. એટલામાં જ રોહિત ડ્રોઈંગ રૂમમાં આવ્યો અને કહ્યું, ઓ મમ્મી, કંઈ નહીં થાય. તે ખૂબ જ સારી છોકરી છે. મને ખાતરી છે કે તેણે ઓફિસમાં ભાઈને બિલકુલ હેરાન નહીં કર્યો હોય. એટલામાં જ અજય બોલવા જતો હતો કે મંગલા તેને ચૂપ કરી દેતી હતી. રોહિત, હું આ છોકરીને ખૂબ સારી રીતે ઓળખું છું, પણ રોહિતે હજુ પણ રિયાનો પક્ષ લીધો. આ જોઈને મંગલા સહન ન કરી શકી અને કહ્યું, તને કંઈ ખબર નથી રોહિત. આ છોકરીએ ઓફિસમાં અજયને હેરાન કર્યો જ હશે. રોહિતે જવાબ આપ્યો, એ તો શક્ય ન બની શકે મમ્મી. જો તમને મારા પર વિશ્વાસ ન હોય ને, તો અજયભાઈને જ પૂછો કે હું સાચો છું ને. અજયે જવાબ આપ્યો, હા મમ્મી, રોહિત જ સાચો છે. રિયાએ મને બિલકુલ હેરાન નહોતો કર્યો. મને કોઈ પરેશાની નહોતી થઈ. મંગલા બીજું શું કહી શકે? થોડા દિવસો શાંતિથી પસાર થયા. અજયે રિયાની થોડી સંભાળ રાખવાનું શરૂ કરી દીધું હતું. મંગલા પણ તેને એટલી હેરાન કરતી નહોતી. હવે ઘરમાં નોકરાણી હોવાથી રિયાનું કામ ઘણું સરળ થઈ ગયું હતું. શરૂઆતમાં અજયના દબાયેલા વર્તનથી તે આશ્ચર્યચકિત અને ચિંતિત થઈ ગઈ, પરંતુ ધીમે ધીમે તેનો ડર ઓછો થવા લાગ્યો. હવે તેમના લગ્ન 1 મહિનો થઈ ગયો હતો, પરંતુ તેમની વચ્ચેનું અંતર એ જ રહ્યું. રિયા એક ખૂણામાં ગૂંથાઈને સૂતી હતી. ક્યારેક અજયને તેની નજીક આવવાનું મન થતું, પરંતુ કોઈ કારણોસર
તે તેની પાસે જવાની હિંમત એકઠી કરી શકતો ન હતો. છતાં તે રિયા માટે થોડી કોમળતા વિકસાવવા લાગ્યો. એક સાંજે જ્યારે અજય ઘરે પાછો ફર્યો ત્યારે તેણે રિયાને કંઈક હળવું રાંધવાનું કહ્યું, કારણ કે તેને ખાવાનું મન થતું નહોતું. રિયાએ તેના માટે પૌવા બનાવવાનું શરૂ કર્યું અને ચૂલા પર ચા મૂકવાનું શરૂ કર્યું. અજય ફ્રેશ થવા લાગ્યો. રિયાએ ડુંગળી કાપતા જ તેની આંખો આંસુથી ભીની થઈ ગઈ. તેથી તેણે તે લૂછી નાખી, પરંતુ બીજી જ ક્ષણે તેનો આખો ચહેરો ખૂબ બળી રહ્યો હતો. પછી તેને યાદ આવ્યું કે તેને એક ક્ષણ પહેલા તો મરચાં કાપ્યા હતા અને હાથ ધોયા પણ નહોતા. તેણે ઝડપથી ગેસ બંધ કર્યો અને ચહેરો ધોવા માટે બેસીન પર ગઈ, પરંતુ બળતરા ઓછી થવાને બદલે વધુ ખરાબ થઈ ગઈ. હવે રિયાની ગરદન પણ તીવ્ર રીતે બળવા લાગી હતી. તેણીએ ઝડપથી ગેસ બંધ કર્યો અને તેના રૂમમાં ગઈ, પરંતુ તેની આંખોમાં બળતરાને કારણે તેણી સંપૂર્ણપણે આંખો ખોલી શકી નહીં. પછી તેણીએ ઝડપથી બાથરૂમનો દરવાજો ખોલ્યો અને અંદર ગઈ. પછી જોયા વિના તેણીએ ઠંડા પાણીનો નળ ચાલુ કર્યો અને તેની નીચે ઊભી રહી. અજય સમજી શક્યો નહીં. ત્યારે તેણે બૂમ પાડી, "તું અહીં શું કરી રહી છે?" તેની બૂમથી રિયાએ ઝડપથી તેની આંખો ખોલી અને અજયે તેની સામે જોઈને તે બૂમ પાડવા લાગી. અજયે ગુસ્સાથી કહ્યું, "મૂર્ખ છોકરી." રિયાએ પહેલેથી જ તેની આંખો બંધ કરી દીધી હતી. અજયે ગુસ્સાથી તેને ઠપકો આપ્યો, "મેં તને કંઈક રાંધવાનું કહ્યું હતું, સાચું ને? તો તું અહીં બાથરૂમમાં શું કરી રહી છે?" તેણે તેની ખૂબ નજીક ઊભી રહીને તેને ઠપકો આપ્યો. ઠંડા પાણીએ તેની બળતરા શાંત કરી. તેણી કોઈક રીતે તેની આંખો ખોલવામાં સફળ રહી, પરંતુ તે અજયની ખૂબ નજીક ઊભી હતી. અજયે જોયું તેણી તેને ધ્યાનથી જોઈ રહી હતી અને તેથી ગુસ્સાથી તેને દૂર ધકેલી દીધી. પછી તેણે પૂછ્યું, "તું અહીં શું કરી રહી છે?" રિયા અચકાઈને બોલી, "મરચાના કારણે મારી ત્વચા બળી રહી હતી, તેથી હું ઠંડુ પાણી નાખવા બાથરૂમમાં આવી." અજયે જોયું કે રિયાની ત્વચા બળતરાને કારણે ખરેખર લાલ થઈ ગઈ હતી. બસ રિયાએ નળ બંધ કર્યો અને બહાર નીકળવા લાગી. પણ અચાનક અજયનો અવાજ સાંભળીને તે અટકી ગઈ. "તમારી ત્વચા ખૂબ જ કોમળ છે, તે ખૂબ જ લાલ છે, રાહ જુઓ, હું કોઈ મલમ લગાવી દઉં છું." અજયે એન્ટિસેપ્ટિક મલમ ઉપાડ્યું અને તેને ધીમેથી તેની ગરદન પર લગાવવાનું શરૂ કર્યું. પણ આ એક નવી લાગણી હતી. બંનેના હૃદય ધબકતા હતા. જેમ જેમ અજયનો હાથ રિયાની ગરદન પર ફરતો હતો, તેમ તેમ તેના ધબકારા વધુ ઝડપથી થતા ગયા. પણ તે દરમિયાન રિયાની હાલત ભયથી વધુ ખરાબ થઈ ગઈ. પણ રિયાનું ધ્રુજતું શરીર જોઈને અજયે ઝડપથી માથું ઊંચું કર્યું. તેણે પૂછ્યું, "શું થયું? તું આટલી ડરે કેમ છે?" રિયા અજયના કાનમાં બડબડાટ કરતા બોલી, "કંઈ નહીં. તમે શું કહી રહ્યા છો?" "મને છોડી દો, મારે જવું છે." અજયે ધીમેથી કહ્યું, "શું તું મારી લાગણીઓ અનુભવી શકતી નથી?" "હું તને છોડીને જઈ શકતો નથી." પણ રિયા ડરથી દૂર થઈ ગઈ. તે જ સમયે તેને મંગલાના શબ્દો યાદ આવ્યા કે જો તું મારા દીકરાના બાળકથી ગર્ભવતી થઈશ ને, તો તે તારો છેલ્લો દિવસ હશે. તને ખબર છે કે અજય મારી વાત કેટલી સાંભળે છે. હું તને છૂટાછેડા અપાવી દઈશ અને તને આ ઘરમાંથી કાઢી મૂકીશ. આ વિચાર સાથે રિયા અચાનક અજયને ધક્કો મારીને બાથરૂમમાંથી બહાર દોડી ગઈ. પછી તે કબાટમાંથી કપડાં કાઢીને ડ્રેસિંગ રૂમમાં પ્રવેશી. અજય તેની પાછળ ઊભો હતો. તેના હાથ ખિસ્સામાં હતા. તે રિયા પર ગુસ્સે નહોતો, પરંતુ તેને પોતાના પર દયા આવતી હતી. તેને લાગ્યું કે તેણે રિયામાં એટલો ડર ભરી દીધો છે કે તે જ્યારે પણ તેની નજીક આવતું ને ત્યારે તે ખૂબ ગભરાઈ જતી હતી. પણ હવે તેનામાં એક ખેંચાણ આવી ગયું હતું. સેજ હસતા હસતા તેણે નળ ચાલુ કર્યો. થોડી વાર પછી રિયા તેના રૂમમાં બેઠી હતી.
અજય અંદર આવ્યો અને પૂછ્યું, તમે મમ્મી સાથે કેમ અભદ્ર વર્તન કર્યું? રિયા આશ્ચર્યચકિત થઈ ગઈ. તેણીએ કહ્યું, ના, મેં કંઈ કર્યું નથી. એટલામાં જ અજય તેની તરફ આગળ વધ્યો અને તેને ટોણો માર્યો. પહેલા તું મમ્મી સાથે અસભ્ય વર્તન કરે છે, હવે તું મારી સામે નિર્દોષ વર્તન કરી રહી છે. રિયા તેની સામે આવી અને કહ્યું કે હું ફક્ત એટલું જ કહી રહી હતી કે મને મારા અસભ્ય વર્તનથી ખૂબ જ ખરાબ લાગે છે. હું આંટી પાસે માફી માંગવા માંગુ છું. મને ખબર નથી કે તે ક્ષણે મારી સાથે શું થયું કે હું ગુસ્સે થઈ ગઈ. આ સાંભળીને અજય આશ્ચર્યચકિત થઈ ગયો અને કહ્યું, તો તને તારી ભૂલ સ્વીકારવામાં કોઈ સમસ્યા નથી, સાચું ને? રિયાએ જવાબ આપ્યો, હા અજય, એટલા માટે જ તો હું નીચે ન ગઈ, કારણ કે હું શરમ અનુભવતી હતી અને મારામાં આંટીનો સામનો કરવાની હિંમત નહોતી. અજયે કહ્યું, તને ખબર છે મમ્મી પણ ગુસ્સે હતી કે તે માફી માંગી નહીં અને તું તેની પાસે પણ ન આવી. ચાલ હમણાં જ તેની પાસે માફી માંગ, મારી સામે. રિયાએ જવાબ આપ્યો, તમારી સામે? અજયે પોતાનું હાસ્ય દબાવતા રિયાના ગુલાબી હોઠ પર નજર નાખી. હા, તું મારી સામે કેમ માફી માંગી શકતી નથી? રિયા હસીને બોલી, ઠીક છે, ચાલો નીચે જઈએ. પછી તેઓ સાથે નીચે ગયા. રિયા થોડા સમય પહેલા આવેલા ફોન કોલ વિશે વિચારવા લાગી. જ્યારે અજય રૂમમાં નહોતો ત્યારે રિયાની મનીષા માસીનો ફોન આવ્યો હતો. મનીષા માસીએ કહ્યું કે દીકરી, મારી વાત ધ્યાનથી સાંભળ. મંગલા મેડમે અજયને તારી વિરુદ્ધ ઉશ્કેર્યો છે. કહ્યું છે કે તું તેની સાથે ખરાબ વર્તન કરે છે અને પછી રૂમમાં બેસી ગઈ છે. એટલા માટે અજય ગુસ્સે છે. હવે તું શું કરશે? આ સાંભળીને રિયા ખૂબ જ ઉદાસ થઈ ગઈ અને પૂછ્યું, મારે શું કરવું જોઈએ માસી? મનીષા માસીએ કહ્યું, હું તારા ઘરને બચાવવા માટે જે કહું તે કર. જ્યારે અજય તને આ વિશે પૂછે ને ત્યારે તું સ્વીકાર કર કે તું ખરાબ વર્તન કરે છે અને હવે તું જે કહે છે ને તેના પર શરમ પણ અનુભવે છે. એટલા માટે તું નીચે ન ગઈ. રિયાએ જવાબ આપ્યો, પણ માસી, મેં એવું કંઈ કર્યું નથી. માસીએ કહ્યું, હા દીકરી, પણ એ સ્વીકારવામાં શું ખોટું છે? અને એવું ત્યારે જ થશે જ્યારે તારો પતિ તારી સાથે સંમત થશે અને તારા સંબંધો પર કોઈ અસર નહીં પડે. હા માસી. આટલું કહીને રિયાએ ફોન મૂકી દીધો. એટલામાં જ અજય રૂમમાં પ્રવેશ્યો. હવે તેમને એકસાથે નીચે આવતા જોઈને મંગલા ગુસ્સાથી લાલ થઈ ગઈ. આવતાની સાથે જ અજય અને રિયાએ મંગલાનો પગ સ્પર્શ કર્યો અને પછી અજયે રિયા માટે ખુરશી ખેંચી અને તે સ્મિત સાથે બેઠી. એટલામાં જ રોહિતે લાગણીઓ સાથે હળવેથી સીટી વગાડી. અનિલ ત્યાં જ બેસી ગયો. અનિલજી બંનેને ખુશીથી જોઈ રહ્યા હતા અને અજયને આટલા લાંબા સમય પછી ખુશ જોઈને તેઓ પણ ખુશ થઈ ગયા. પછી રિયાએ કહ્યું, કાકી, કૃપા કરીને મને માફ કરજો. મને ખબર નથી કે તે ક્ષણે મારી સાથે શું થઈ ગયું. કૃપા કરીને મને માફ કરો. માફી શબ્દ સાંભળીને અનિલજીએ પૂછ્યું, કેવા પ્રકારની માફી? રિયાએ કહ્યું, મેં આંટી સાથે થોડી મોટેથી વાત કરી, તેથી હું ખૂબ શરમ અનુભવું છું. તેથી જ હું માફી માંગુ છું. અજય આવ્યો ત્યારે મને માફી માંગવાનું યાદ આવ્યું, તેથી હું માફી માંગુ છું. મંગલાની આંખોમાં અણગમો સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. બીજા બધા હસી પડ્યા, પરંતુ મંગલાએ સ્મિત પર દબાણ કર્યું અને રિયા તરફ અણગમા સાથે જોયું. રાત્રિ ભોજન પછી તેઓ બંને પોતાના રૂમમાં ગયા. અજય તેના સ્ટડી રૂમમાં ગયો, જે રૂમ સાથે જોડાયેલ હતો. જ્યારે રિયા બેડ પર બેઠી, જ્યારે અજય ઘણા સમય પછી બહાર આવ્યો, ત્યારે તેણે જોયું કે રિયા બેઠા જ સૂઈ ગઈ હતી. તે હસ્યો અને તેની પાસે આવ્યો અને તેને સીધી કરી. અચાનક તેની નજર રિયાના ચહેરા પર સ્થિર થઈ ગઈ. તેનો ચહેરો તીક્ષ્ણ અને સુંદર હતો. તેના લાંબા જાડા વાળ, વાકડિયા પાંપણ, ગુલાબી હોઠ જોઈને અજયે પોતાની જાતમાં ગણગણાટ કર્યો.
તું ક્યાં સુધી મારાથી ડરશે? હું હવે સહન કરી શકતો નથી, અજય કર્કશ અવાજમાં કહ્યું. પછી તેણે કાળજીપૂર્વક રિયાના કપાળ પર તેના હાથ મૂક્યા અને પાછળ હટી ગયો. પછી તેણે રિયાને ધાબળાથી ઢાંકી દીધી. તેમના લગ્નને 4 મહિના થઈ ગયા હતા, પરંતુ મંગલાએ હજુ પણ તેને તેની પુત્રવધુ તરીકે સ્વીકારી નહોતી. જ્યારે પણ તક મળે ત્યારે તે રિયાનું અપમાન કરતી, પરંતુ માસીના કારણે તેની આવી તકો દુર્લભ થઈ જતી. તેથી રિયા અને અજયના સંબંધો ધીમે ધીમે સુધરતા હતા. જોકે મંગળા ક્યારેક અજયને ઉશ્કેરવાનો પ્રયાસ કરતી, પણ માસી મનીષાની સલાહને કારણે રિયાએ તેને વધુ સારી રીતે સંભાળવાનું શીખી લીધું હતું. અજય સાથેના લગ્ન રિયા માટે ફાયદાકારક સાબિત થયા હતા. જેમ કે છેલ્લા મહિનાથી તે વધુ ખુશ દેખાતી હતી, કારણ કે અજય રાત્રે તેની નજીક આવતો અને તેને પોતાના ગળે લગાવતો. રિયા હવે તેનાથી ડરતી નહોતી. તેનાથી વિપરીત તેનું હૃદય ધબકતું હતું અને તેને અજયની સંગતમાં સાંત્વના મળતી. પણ અજયે પોતાની મર્યાદા જાળવી રાખી હતી. તે રિયાના ડરને સંપૂર્ણપણે દૂર કરવા માંગતો હતો કે તેઓ તેમના સંબંધ શરૂ કરે તે પહેલા પણ રિયાને ખબર નહોતી કે તેની ખુશીની ક્ષણો ટૂંકી છે. તેઓ બધા રાત્રે ભોજન માટે ભેગા થયા. રોહિતે કહ્યું, ભાઈ, ભાભી, તમે અહીં મારી સાથે છો. તમારા બંને માટે એક સરપ્રાઈઝ છે. આ સાંભળીને મંગલાએ તરત જ પૂછ્યું, શું સરપ્રાઈઝ છે? તો રોહિતે જવાબ આપ્યો, મમ્મી, તેને તો પહેલા જોવા દે, પછી તે તને કહેશે. ત્યાં સુધી ચાલો સસ્પેન્સ રાખીએ. ખરેખર એક પરબીડિયુંમાં 2 ટિકિટ હતી. અજયે તેની સામે પ્રશ્નાર્થ નજરે જોયું. રોહિતે પછી કહ્યું, આ તમારા બંને માટે લગ્નની ભેટ છે. ભાઈ, તમે કામમાં એટલા વ્યસ્ત થઈ ગયા છો કે તમે તમારા હનીમૂન વિશે ભૂલી ગયા છો. તેથી મેં વિચાર્યું કે હું તમારા બંને માટે તે પ્લાન કરીશ. આ સાંભળીને અનિલે કહ્યું, વાહ, તે ખૂબ સારું કામ કર્યું છે દીકરા. હું પણ એ જ વિચારી રહ્યો હતો. લગ્ન પછી તેમને ક્યાંય જવાની તક મળી નથી. મંગલાએ તરત જ પોતાની નારાજગી વ્યક્ત કરી. રોહિત, આની શું જરૂર હતી? જો અજય ચાલ્યો જાય તો કારોબાર કોણ સંભાળશે? રોહિતે જવાબ આપ્યો, ચિંતા ના કરો મમ્મી, મારો અભ્યાસ પૂર્ણ થઈ ગયો છે. હવેથી હું ઓફિસ જઈશ. ભાઈ પાછા ન આવે ત્યાં સુધી હું અને પપ્પા કામ સંભાળી લઈશું. મંગલા બીજું શું કહી શકે? થોડી વાર પછી અજય પલંગ પર બેઠો હતો. તેનો ફોન જોઈ રહ્યો હતો. રિયા રૂમમાં આવી. જ્યારે તે અંદર આવી ત્યારે અજયે તેના માટે જગ્યા બનાવી અને કહ્યું, અહીં આવો અને મારી બાજુમાં બેસો. રિયાએ માથું હલાવ્યું અને જઈને તેની બાજુમાં બેઠી. પછી અજયે કહ્યું, મને માફ કરજે રિયા. મારે આ હનીમૂન વિશે પહેલાં વિચારવું જોઈતું હતું, પણ હું કામમાં એટલો ડૂબી ગયો હતો કે હું યાદ રાખવાનું ભૂલી ગયો. રિયાએ હસીને જવાબ આપ્યો, કોઈ વાંધો નહીં. પછી અજયે કહ્યું, રિયા, મને તારી સામે કોઈ ફરિયાદ નથી. બસ એક વાત કે તું ક્યારેય કંઈ કહેતી નથી. રિયા અજયની વાત સમજી ન શકી અને તેની સામે જોઈ રહી હતી. પછી અજયે કહ્યું, મારો મતલબ છે કે છોકરીઓ તેના પતિ પાસે માંગતી રહે છે, પણ તું ક્યારેય મારી પાસે કંઈ માંગતી નથી. પણ રિયાને ખબર નહોતી કે શું કહેવું, કારણ કે બાળપણથી જ તેને ક્યારેય કંઈ માંગ્યું જ નહોતું. જો કોઈ તેને કંઈક આપે તો તે શાંતિથી લઈ લેતી. તો રિયાએ ફક્ત એટલું જ કહ્યું કે અજય, મને કંઈ જોઈતું નથી, તેથી જ હું તમારી પાસે કંઈ માંગતી નથી. પણ અજય હસ્યો અને બોલ્યું, હજુ પણ રિયા, તારા દિલમાં કંઈક તો ઈચ્છા હશે ને? તો આપણે કાલે જઈ રહ્યા છીએ, પછી તું જાતે જ જાણી જઈશ. રોહિતે તેમના રહેવાની વ્યવસ્થા કરી લીધી હતી. તેથી જ્યારે તેઓ તેમના રૂમમાં પહોંચ્યા ત્યારે રિયા આશ્ચર્યચકિત થઈ ગઈ, કારણ કે તે ખૂબ જ મોટી જગ્યા ધરાવતો વૈભવી રૂમ હતો. પોતાની બેગ નીચે મૂક્યા પછી
રિયા બારી પાસે ઊભી રહી. બહારનો નજારો સુંદર હતો. બધું ખૂબ જ સુંદર છે, રિયાએ અચાનક કહ્યું. તે જ સમયે અજય નજીક આવ્યો અને કહ્યું, તને તે ગમ્યું? રિયાએ કહ્યું, હા, ખૂબ જ. પછી રિયાએ અજય તરફ નજર કરી અને બહાર જોયું. તેને ગમે તેમ હરિયાળી ખૂબ ગમતી હતી. દૂરના ઊંચા પર્વતોએ દ્રશ્યને વધુ સુંદર બનાવી. પછી અજય ધીમે ધીમે તેની પાછળ આવ્યો, તેને પકડી, પણ રિયા જોઈને ગભરાઈ ગઈ. પણ તેણે પોતાની જાતને શાંત કરી. પછી અજયે કહ્યું, તું હજુ પણ મારાથી ડરે છે? ત્યારે રિયા તેની તરફ ફરી અને કહ્યું, ના. અને તેને મનીષા માસીની સલાહ યાદ આવી, જેને આજે અજયને તેની ખૂબ નજીક લાવી દીધો હતો. અને તે દિવસે તે બંનેએ તેનું નવું જીવન શરૂ કર્યું. જોકે તેને ખબર નહોતી કે આનંદની ક્ષણ ટૂંકી રહેશે. 1 અઠવાડિયાની મુસાફરી પછી તેઓ ઘરે પાછા ફર્યા. તે દિવસે શિંદે ભવન ખૂબ જ વ્યસ્ત હતું, પણ મંગલા તો અંદરથી બળી રહી હતી. તે તેના દીકરાનો હસતો ચહેરો જોઈ શકતી નહોતી. પહેલા મેં ટેકરીઓ પર ફર્યા, પછી મેં શહેરની શોધ કરી, અમને ખૂબ મજા આવી. અજયે હસતા હસતા આગળ કહ્યું, તમે જાણો છો મમ્મી, હું તો પાછો આવવા માંગતો જ નહોતો. મારે રિયાના કારણે આવવું પડ્યું. ત્યાં બધું ખૂબ જ સુંદર હતું. હું વર્ણન કરી શકતો નથી કે સફર કેટલી અદ્ભુત હતી. તેના શબ્દો અનિલજીને ખૂબ જ દિલાસો આપતા હતા. રિયા સાથે મંગલાનું વર્તન જોતા તેઓ દુઃખી થતા હતા, પણ હવે રિયા ખુશ હતી અને તે તેમના માટે પૂરતું હતું. પછી અનિલજીએ કહ્યું, ચાલ દીકરા, તમે બંને જાઓ અને આરામ કરો. આપણે રાત્રિ ભોજન સમયે મળીશું. હા પપ્પા, અજયે કહ્યું અને રિયા સાથે તેના રૂમમાં ગયો. તેઓ ઘરે પાછા ફર્યાને 1.5 મહિનો થઈ ગયો હતો. પછી રિયાનો ખરાબ સમય શરૂ થઈ ગયો. શું થયું રિયા? માસી મનીષાએ રિયાના નિસ્તેજ ચહેરા તરફ જોઈને પૂછ્યું. રિયાએ કહ્યું, મને લાગે છે કે મને ફૂડ પોઈઝનિંગ થઈ ગયું છે. હું જે કંઈ ખાઉં છું તો મને ઉલટી થઈ જાય છે. માસી મનીષાએ પૂછ્યું, આ કેટલા સમયથી થઈ રહ્યું છે? તો રિયાએ જવાબ આપ્યો, ગઈ રાતથી. આ સાંભળીને માસી મનીષા હસવા લાગી. પછી તેણે કહ્યું, આજે અજય ઘરે આવે ને ત્યારે તેની સાથે હોસ્પિટલ જાઓ, કારણ કે મને લાગે છે કે તું ગર્ભવતી છો. આ સાંભળીને રિયા ચોંકી ગઈ. પછી ખુશીથી હસવા પણ લાગી. પછી તેણે કહ્યું, હા માસી, મારી છઠ્ઠી ઇન્દ્રી મને કહે છે કે આ ઘરમાં ટૂંક સમયમાં એક નાનું મહેમાન આવવાનું છે. ઠીક છે, હું અજયને ફોન કરીશ. તે ઝડપથી રસોડામાંથી નીકળીને તેના રૂમ તરફ ગઈ. સીડી ચડીને તે રૂમમાં પહોંચી અને અજયને ફોન કર્યો કે અચાનક કોઈએ તેનો ફોન છીનવી લીધો. જ્યારે રિયા પાછળ ફરી ત્યારે મંગલા ત્યાં ઊભી હતી. મંગલાને જોઈને રિયા વધુ ગભરાઈ ગઈ અને કહ્યું, કાકી શું થયું? પછી મંગલા ગુસ્સાથી બોલી, જતા પહેલા મેં તને મારા દીકરાથી દૂર રહેવાનું કહ્યું હતું. આના પર રિયાએ જવાબ આપ્યો, હા કાકી, તમે મને કહ્યું હતું, પણ મારી વાત સાંભળો. તારી વાત સાંભળીને છેલ્લા 3 દિવસથી તો મારું હૃદય બળી રહ્યું છે. તમને જોઈને મને હમણાં તારું ગળું દબાવી દેવાનું મન થાય છે. એટલામાં જ મંગલાની નજર ટેબલ પર રાખેલા કાચ પર પડી. પછી તેનો ચહેરો નિસ્તેજ થઈ ગયો, પણ તેના ચહેરા પર એક ઝેરી સ્મિત છલકાઈ ગયું અને બીજી જ ક્ષણે તેણે કાચ ઉપાડ્યો અને તેને ફ્લોર પર ફેંકી દીધો, જેના ટુકડા થઈ ગયા. રિયા આશ્ચર્યથી જોઈ રહી હતી. પછી એક પળમાં મંગલાએ રિયાનો હાથ પકડીને તેને કાચના ટુકડા પર ધકેલી દીધી. તેનું ધ્યાન રિયાના ચહેરા પર હતું, કારણ કે તેને શંકા હતી કે અજય તેની સુંદરતાને કારણે તેને પ્રેમ કરી રહ્યો છે. રિયા તેના પેટ પર પડી. કાચનો ટુકડો તેના અડધા ચહેરાને વીંધી રહ્યો હતો. તેના કપાળમાંથી લોહી વહેવા લાગ્યું, પરંતુ તેના પેટમાં તીવ્ર દુખાવાથી તે વિચારી શકતી નહોતી.
તેણે પેટ પકડીને ચીસો પાડી. રિયાની ચીસો સાંભળીને મંગલા ભાનમાં આવી. જોરથી ચીસો પાડતા તે ગભરાઈ ગઈ. તે જ સમયે નોકરાણીનો અવાજ સંભળાયો. રિયા મેડમ, રિયા મેડમ, તેણીએ બૂમ પાડી. મંગલાએ પોતાનો ચહેરો ઢાંકીને કહ્યું, કમલા, કૃપા કરીને જુઓ, તે પડી ગઈ છે અને હવે ચીસો પાડી રહી છે. પછી કમલાએ રિયાને પેટ પકડીને બેઠેલી જોઈ અને ઝડપથી તેની પાસે દોડી ગઈ. તેણીએ કહ્યું, મેડમ, કૃપા કરીને ડ્રાઈવરને કહો કે ગાડી ઝડપથી બહાર કાઢે. તેને હોસ્પિટલ લઈ જવાની જરૂર છે. મંગલાએ પૂછ્યું, શું તે એટલી જોરથી પડી નહોતી કે તેને હોસ્પિટલ લઈ જવાની જરૂર છે? તો કમલાએ રિયાને ઉપાડી અને કહ્યું, મેડમ, રિયા ગર્ભવતી છે અને પેટના બળે પડી ગઈ. રિયા રડી રહી હતી, અર્ધ બેભાન. આ સમાચારથી મંગલા સદબદ થઈ ગઈ. રિયાના ગર્ભવતી હોવાના સમાચાર સાંભળીને તેનો ચહેરો ફીકો પડી ગયો, પણ તે એક ઇંચ પણ હલી નહીં. કમલાએ ઝડપથી રિયાના ચહેરા પર પાણી છાંટી દીધું. રિયાએ કોઈક રીતે તેની આંખો ખોલી, પણ તેનો ચહેરો પીડાથી ફીકો પડી ગયો. તેનો સહારો આપતા કમલાએ કહ્યું, રિયા, ઉઠવાનો પ્રયાસ કર. તારે હોસ્પિટલ જવું પડશે, નહીંતર આફત આવશે. કમલાએ ઝડપથી તેને બહાર કાઢવામાં મદદ કરી. પછી ડ્રાઈવરને બોલાવીને તે રિયાને હોસ્પિટલ લઈ ગઈ. રિયાના હોસ્પિટલ હોવાના સમાચાર સાંભળીને રોહિત, અજય અને અનિલ હોસ્પિટલ તરફ દોડી ગયા. કમલા ઇમરજન્સી વોર્ડની બહાર ઊભી હતી. રિયાને શું થયું? અજયે ઝડપથી તેની પાસે જઈને પૂછ્યું. રોહિત અને અનિલ પણ નજીક આવ્યા. કમલાએ કહ્યું, મને ખબર નથી સાહેબ. મેં હમણાં જ તેની ચીસો સાંભળી. જ્યારે હું રૂમમાં પ્રવેશી ત્યારે રિયા મેડમ જમીન પર પડેલી હતી અને મંગલા મેડમ તેની બાજુમાં ઊભી હતી. મંગલાનું નામ સાંભળીને રોહિતે આંખો બંધ કરી. રિયા કેવી રીતે પડી તે સમજી ગયો. રોહિતે તરત જ પૂછ્યું, શું ભાભી ગંભીર રીતે ઘાયલ છે? કમલાએ જવાબ આપ્યો, મને ખબર નથી સાહેબ, ફક્ત ડૉક્ટર જ કહેશે. થોડી વાર પછી જ્યારે ડૉક્ટર બહાર આવ્યા ત્યારે અજયે પૂછ્યું, ડૉક્ટર, મારી પત્ની કેમ છે? ડૉક્ટરે જવાબ આપ્યો, તે ઠીક છે, પણ કમનસીબે અમે તમારા બાળકને બચાવી શક્યા નહીં. બાળક ફક્ત 3 અઠવાડિયાનું હતું, તેથી અમે અમારા બધા પ્રયત્નો છતાં અમે તેને બચાવી શક્યા નહીં. અજય ડૉક્ટરના શબ્દોથી ખૂબ જ ભાંગી પડ્યો. તે જ ક્ષણે તે જાણ્યો હતો કે તે પિતા બનવાનો છે. તે જ ક્ષણે તેનું બાળક જતું રહ્યું. કમલાએ તેનું મોં આંસુઓથી ઢાંકી દીધું. અનિલની આંખો આંસુઓથી ભરાઈ ગઈ. ડૉક્ટરે કહ્યું, માફ કરશો. બસ રોહિતે તેના હાથથી તેનો ચહેરો લૂછ્યો. પછી તે પોતાની જાતને બડબડાટ કરવા લાગ્યો. ઓહ, શું કર્યું મમ્મી? મમ્મી, તે કેવો બદલો લીધો છે? પછી તે અજયને દિલાસો આપવા લાગ્યો. બસ અનિલ અજય પાસે ગયો. તેના આંસુ લૂછતો હતો. પછી 28 વર્ષનો અજય તેના પિતાના હાથમાં પડી ગયો અને નાના બાળકની જેમ રડવા લાગ્યો. રોહિતે તેની આંખોમાંથી આંસુ લૂછ્યા. તેની મા મંગલાને ફોન કર્યો. 2 દિવસ પછી રિયાને રજા આપવામાં આવી, પરંતુ જ્યારે તેણીને તેના બાળક વિશે ખબર પડી ત્યારે તેણીએ એક પણ શબ્દ બોલ્યો નહીં. અજય રડી પડ્યો અને તેને હૃદય શાંત કર્યું, પરંતુ પહેલીવાર રિયાએ તેની આંખોમાં એક પણ આંસુ આવવા દીધું નહીં. નોકરાણી કમલાએ રિયાને તેના દુઃખથી શાંત કરવાનો શ્રેષ્ઠ પ્રયાસ કર્યો, પરંતુ તે નિર્જીવ બની ગઈ હતી. ઘરે પહોંચતાની સાથે જ તેનો સામનો મંગલા સાથે થયો. રિયાએ તેમને શાંતિથી જોયું. હવે બધા ડ્રોઈંગ રૂમમાં બેઠા હતા. અજય અને રિયા એક સોફા પર બેઠા હતા. રોહિત અને અનિલ તેમની બાજુમાં હતા. મંગલા એક જ સોફા પર એકલી બેઠી હતી. મમ્મી, રિયા કેવી રીતે પડી? તું તે સમયે રૂમમાં હતી ને? અજયે પૂછ્યું.
મંગલાએ જવાબ આપ્યો, તને ખબર છે દીકરા, તે કેટલી બેદરકાર છે. તેની બેદરકારીને કારણે તે પડી ગઈ, જેનાથી પોતાને અને આપણને ઘણું નુકસાન થયું. આ સાંભળીને રિયા શાંતિથી તેમની ક્રૂરતા જોતી રહી. તે તેના બાળકનો જીવ લીધા પછી પણ જૂઠું બોલી રહી હતી. પછી રિયાએ અચાનક બોમ્બ ફેંક્યો. તેણે જોરથી બૂમ પાડી અને કહ્યું, તમે જ મને પાડી છે. તમે વિચાર્યું કે મને પડાવીને તમે મારો ચહેરો બગાડશો, જેથી તમારો દીકરો મને પસંદ ન કરે. તેના શબ્દોમાં આજે પથ્થરની જેમ શક્તિ હતી. તેના શબ્દો સાંભળીને અજય અને અનિલ સતબત થઈ ગયા. પણ રોહિતને પહેલેથી જ આ ખબર હતી, તેથી જ તે શાંતિથી બેઠો રહ્યો. હવે મંગલા બધાના ચહેરા જોઈ રહી હતી. હવે તેમના હાવભાવ બદલાવા લાગ્યા હતા. પછી તેણે અજય તરફ જોયું અને કહ્યું, તે જૂઠું બોલી રહી છે દીકરા, હું આવું કેમ કરીશ? આ સાંભળીને અજયે કહ્યું, હું સમજુ છું રિયા, આપણું દુઃખ ખૂબ મોટું છે, પણ એનો અર્થ એ તો નથી કે તું મારી મા પર જાહેરમાં આરોપ લગાવે. આ સાંભળીને રિયા ઊભી થઈ અને જોરથી બૂમ પાડવા લાગી કે હું તેને દોષ આપી રહી છું, અને આ સ્ત્રી શું કરી રહી છે? તે વર્ષોથી જે કરી રહી છે તે તમે ક્યારેય જોયું નથી. આ સ્ત્રી મને ક્યારેય ખુશ જોઈ શકતી નથી, એટલા માટે તેણે મારા બાળકને મારી નાખ્યું. તેને મારી ખુશી, મારી શાંતિ છીનવી લીધી. આ કહેતી વખતે તે ગુસ્સે થઈ ગઈ હોય તેવું લાગતું હતું. તેના આંસુઓ પુષ્કળ વહેતા હતા. આ જોઈને મંગલાને ખબર નહોતી પડતી કે શું બોલવું. બસ અજય ઊભો થયો અને કડકાઈથી કહ્યું, રિયા, આ બકવાસ બંધ કરો. રિયાએ જવાબ આપ્યો, હું બકવાસ નથી કરી રહી અજય. તમે તમારી ડાકણ માનો સાચો ચહેરો જોઈ રહ્યા નથી. આ એ ડાકણ છે જેણે પહેલા મારી ખુશી અને હવે મારી શાંતિ છીનવી લીધી. આ સાંભળીને અજયે તેનો ખંભો પકડી તેને હલાવી અને બૂમ પાડી, તું શું બકવાસ કરી રહી છે? પછી રિયા શાંત થઈ ગઈ અને સોફા પર પડી ગઈ અને અજય તેના પગ પાસે બેઠો. પછી તેણે અવિશ્વાસથી તેની તરફ જોયું, કારણ કે રિયાએ તેની માને દોષ આપીને તેને ખૂબ દુઃખ પહોંચાડ્યું હતું. બસ ત્યારે જ રોહિત બોલ્યો, ભાભી સાચું કહી રહી છે ભાઈ. આ સાંભળીને અજયે ફરિયાદ ભરી નજરે રોહિત તરફ જોયું. પછી રોહિતે આગળ કહ્યું, ભાઈ, શું તમે જાણો છો કે લગ્ન પછી ભાભીએ તેનો હાથ બાળી નાખ્યો હતો? મમ્મીએ જ તેને બાળી નાખી હતી, પણ ભાભીએ મમ્મીને એક પણ શબ્દ કહ્યું નથી. તેની સાથે અસભ્ય વર્તન તો છોડી દો, મમ્મી તેને કારણ વગર માર પણ મારતી હતી. તે બિચારી છોકરી માર ખાતી, ભૂખી સૂઈ જતી અને મમ્મી તેને હંમેશા ડરાવતી અને તે હંમેશા ડરમાં રહેતી. લગ્ન પછી મમ્મીએ ઘણીવાર ભાભીને મારવાનો પ્રયાસ કર્યો, પણ તે કામવાળી કમલાને કારણે ન કરી શકી. યાદ છે ભાઈ, તમે બંને હનીમૂનથી પાછા ફર્યા. મમ્મીએ સીડી પર તેલ રેડ્યું હતું, પણ કામવાળી કમલાએ તે સાફ કર્યું. મેં કમલાને જાતે તે સાફ કરતી જોઈ. મેં તેને પૂછ્યું પણ કે તેલ ક્યાંથી આવી, પણ તે કંઈ કહેવા તૈયાર નહોતી. પછી જ્યારે હું ગુસ્સે થયો ત્યારે તેણે મને કહ્યું કે તેણે પોતાની આંખોથી માને સીડી પર તેલ રેડતા જોઈ હતી, પરંતુ તેણે હાથ જોડીને મને વિનંતી કરી હતી કે કોઈને ન કહો, નહીં તો તે નોકરી ગુમાવશે. તેને નોકરીની ખૂબ જ જરૂર હતી, કારણ કે તેનો પતિ બીમાર હતો. જો તેને સમયસર દવા ન મળી તો તેની બીમારી વધુ ખરાબ થશે. તેથી જ હું ચૂપ રહ્યો. પરંતુ ગઈકાલે બનેલી ઘટના પછી મેં ક્યારેય કલ્પના નહોતી કરી કે મારી માં નફરતમાં એટલી નીચે ઉતરી જશે કે તે પોતાના દીકરાના બાળકને જ મારી નાખશે. રોહિતના શબ્દો સાંભળીને અજય અને અનિલ સતબત થઈ ગયા. પછી અજયે રિયાના ખંભા પરથી પકડ આપમેળે ઢીલી કરી નાખી. રોહિત પછી તેની માને કહેવા લાગ્યો, તમે શું કર્યું મમ્મી? મને ખબર નહોતી કે ભાભી ગર્ભવતી છે, નહીતર હું તમને રોકવાનો પૂરો પ્રયાસ કરતો.
પણ મમ્મી, તમે ક્યારેય ભાભીને તમારી વહુ ન માની. ભલે તે 4 વર્ષની હતી ત્યારથી તમારી સાથે, પણ તમે ક્યારેય તેને તમારી દીકરી ન માની. એક ક્ષણ માટે પણ તમે હંમેશા તેને તમારા ગુસ્સાનું નિશાન જ બનાવી રાખી. ત્યારે પણ તમારા જૂઠાણા સાંભળીને હું તેને ચીડવતો હતો, પરંતુ જ્યારે ભાભીના ભાઈ સાથે લગ્ન નક્કી થયા ત્યારે મેં આ બધી વાતો બાજુ પર મૂકી અને તેને મારી ભાભી તરીકે સ્વીકારી લીધી, એવું વિચારીને કે પપ્પાએ કહ્યું હતું કે તેમણે લગ્ન કરી લેવા જોઈએ. મેં વિચાર્યું કે કદાચ લગ્ન પછી મમ્મીનું ભાભી પ્રત્યેનું વર્તન સુધરશે, પણ આ મારા જીવનની સૌથી મોટી ભૂલ હતી. મારે ભાભીને આ ઘરની વહુ બનતા રોકવી જોઈતી હતી. મારે તેને બીજે ક્યાંક મોકલી દેવી જોઈતી હતી, જેથી તે ખુશ તો રહે. આ બધું કહેતી વખતે રોહિતની આંખોમાં આંસુ આવી ગયા, પણ અજય કંઈ બોલી શક્યો નહીં, કારણ કે તેને તેના ભાઈ રોહિત માટે દયા આવતી હતી. તે તેના કરતાં તેની પત્નીનું દુઃખ વધુ અનુભવી રહ્યો હતો. જોકે તે તેની માના પ્રેમથી આંધળો હતો. તેણે રિયા તરફ જોવા માટે ક્યારેય આંખ જ ખોલી નહીં. પછી મંગલા સોફા પર બેઠી અને રડવા લાગી. રિયા પણ રડી રહી હતી. બસ અનિલ સોફા પર ઢળી પડ્યો. થોડી વાર પછી તે ભાનમાં આવ્યો અને મંગલાને મારવા દોડ્યો, પણ અજયે તેને રોક્યો. કહ્યું, પપ્પા, જે થઈ ગયું છે તે થઈ ગયું. જો તમે તેને મારશો તો મારું બાળક તો પાછું નહીં આવે. થોડા દિવસો પછી અજય રિયાને લઈ ગયો અને અલગ થઈ ગયો. મંગલા ખૂબ રડી અને તેને સાંત્વના આપવાનો પ્રયાસ કર્યો, પણ અજય ફક્ત એટલું જ કહેતો કે તે તેને છોડીને નથી જતો. તે ફક્ત એટલા માટે અલગ થઈ રહ્યો હતો કે તે તેની મા અને પત્નીની બંનેને ખુશ રાખી શકે. રિયાને તેમના નવા ઘરમાં રહેવા ગયાને 10 દિવસ વીતી ગયા હતા. તે 10 દિવસોમાં અજયે તેની ખૂબ કાળજી લીધી, પણ તે હજુ પણ તેના દુઃખમાંથી બહાર નીકળી ન હતી. રિયા, રિયા, અજયે ડ્રોઈંગ રૂમમાં આવતા બૂમ પાડી. રિયા ત્યાં ટીવી જોઈ રહી હતી. તેણી ઊભી થઈ અને બોલી, હા. અજયે એક બેગ બહાર કાઢી અને કહ્યું, જુઓ, આજે હું તારા માટે શું લાવ્યો છું. બેગ લેતા રિયાએ પૂછ્યું, આ શું છે? અજયે જવાબ આપ્યો, આઈસ્ક્રીમ. મેં સાંભળ્યું છે કે આઈસ્ક્રીમ ખાવાથી તમારો મૂડ સારો થાય છે, તેથી જ આજે તમારા માટે આઈસ્ક્રીમ લાવ્યો છું. આઈસ્ક્રીમનું બોક્સ કાઢતા રિયાએ કહ્યું, તમે ગઈકાલે પણ લાવ્યા હતા. અજયે તેના શર્ટની સ્લીવ ઉપર કરી અને કહ્યું, અરે મૂર્ખ, તે ગોલગપ્પા હતા, આ આઈસ્ક્રીમ છે. રિયાએ પ્લેટ અને ચમચી લઈને ટેબલ પર મૂકી. પછી આઈસ્ક્રીમને પ્લેટમાં નાખીને કહ્યું, તમે આજે મોડા પડ્યા, શું વાત છે? અજયે જવાબ આપ્યો, હા, મમ્મીની તબિયત સારી નહોતી, તેથી જ હું પહેલાં ઘરે ગયો. હું તેને મળ્યો, પણ આઈસ્ક્રીમ લેતી વખતે રિયાના હાથ થંભી ગયા. પછી તેણે કહ્યું, પણ તમે મને કેમ ન કહ્યું? અજયે રિયાનો હાથ પકડીને તેને નજીક ખેંચી અને કહ્યું, કારણ કે જ્યાં સુધી તમે તેમને માફ નહીં કરો ત્યાં સુધી હું તમને તેમને મળવા માટે નહીં કહું. અને જો તું તેને મળવા નથી માંગતી તો હું તને મળવા માટે પણ દબાણ નહીં કરું. આ સાંભળીને રિયાની આંખોમાં આંસુ આવી ગયા. અજય ખૂબ જ સમજદાર માણસ હતો. તેની પત્ની અને મા બંનેના હકોનું પાલન કરતો હતો. પછી રિયા સહેજ હસી. રિયાને હસતી જોઈને અજયે કહ્યું, જુઓ, મેં તને કહ્યું હતું ને કે આઈસ્ક્રીમ મૂળ સુધારે છે. પછી રિયા વધુ જોરથી હસવા લાગી. તો મિત્રો, તમને શું લાગે છે કે શું રિયાએ મંગલાને માફ કરી દેવી જોઈએ? કૃપા કરીને તમારા વિચારો કોમેન્ટમાં શેર કરો. તો મિત્રો, જો તમને રિયાની વાર્તા ગમી હોય તો આ વિડીયોને લાઈક કરવાનું અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ.